ક્યાં ગયા? દેખાતા નથી હજી. હાલો. જીએમડીસી એક્ઝામ્સ. આજે વળી કેની એક્ઝામ? આજે તો લગભગ એક્ઝામ નથી. સ્ટાર્ટ કરો ને સર. હા, અચ્છા અચ્છા, કોઈ વાત નહીં, ચાલો. હા, સેટરડે ઓકે, સેટરડે છે. ચાલો. કેવું ચાલે છે રીડિંગ? ચાલો, આવી ગયા. હાલો, બધા ધીમે ધીમે હજી તો આવે છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે આપણા લેક્ચરની શરૂઆત કરી દઈએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્યાં સુધી હતા? ઈસરો રિલેટેડ હતા બધા, સ્પેસ ટેકનોલોજી. ઓકે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. ચાલો, ઓકે. ડન. હવે ગઈકાલે તમને ઓર્બિટ્સ લખાવી હતી. લો અર્થ ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ, જીઓ સિંક્રોનસ ઓર્બિટ, સન સિંક્રોનસ ઓર્બિટ અને હાઈ અર્થ ઓર્બિટ. આ આટલી વસ્તુઓ છે મેં તમને લખાવી હતી, અને એના વિશે આપણે વાત લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી. આજે આપણે શરૂઆત કરવી છે ભારતનો અંતરિક્ષ પ્રોગ્રામ, જેની અંદર આપણે અલગ અલગ સેટેલાઇટ્સ વિશે જાણશું. સેટેલાઇટ ના રોકેટ્સ, જે એસએલવી, એએસએલવી, પીએસએલવી, જીએસએલવી, આ રોકેટની ટેકનોલોજી. કારણ કે તમે હમણાં જોયું હશે કે પીઆઈની એક્ઝામમાં જીપીએસસી એ પીએસએલવી ઉપર ક્વેશ્ચન પૂછ્યા છે. તો એ રીતે કરશું, અને જો ટાઈમ વધે તો આપણે એની અંદર મિસાઇલ ટેકનોલોજીને શરૂઆત કરી દેશું. બાકી આવતીકાલે મિસાઇલ જે છે એ ઉપાડી લેશું. એટલે આવી રીતે જે છે આજના લેક્ચરનો એક આખો એજન્ડા છે કે આજના લેક્ચરની અંદર તમને ઈસરો અને સ્પેસ ટેકનોલોજી ઉપર મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન મળી ગઈ. ડન. ચાલો, શરૂઆત કરીએ. આર યુ રેડી? રેડી. ઓકે. હા, એમ. ચાલો, ડન. હવે બધાને સ્ક્રીન શો કરાવું છું. આવી ગઈ બધાને સ્ક્રીન? આવી ગઈ. ડન. ભારતનો અવકાશ કાર્યક્રમ, ઈસરો નું રચના કઈ રીતે થઈ, કઈ રીતે દેશની અંદર ડોક્ટર અબ્દુલ કલામ એને કામ કર્યું, આ બધી જ વાતો આપણે જાણવી પડે. અને ગર્વ લેવા જેવી બાબત છે કે ઈસરો હવે બધા રીતે પાસ થઈ અને આજે આપણે ચંદ્ર સુધી પહોંચ્યા, ગગનયાન સુધી આપણે વાત જે છે કરી છે. ભારતની આ અવકાશ કાર્યક્રમની અંદર જો કોઈ વ્યક્તિનો હું ફાળો માનતો હોય, આખા ભારતના અવકાશ પ્રોગ્રામની અંદર જો કોઈ વ્યક્તિ મને
લાગતું હોય કે એનો ફાળો છે તો એ ડોક્ટર વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈ. ડોક્ટર વિક્રમ સારાભાઈ એક એવા વ્યક્તિ, એક એવું વ્યક્તિત્વ કે જેણે ભારતના ઇતિહાસની અંદર સ્પેસ ટેકનોલોજી, અવકાશ કાર્યક્રમ માટે એ આ પિતા ગણવામાં આવે છે. બરાબર. 1960 ના દશકની અંદર ટોક્યો ઓલિમ્પિક થયું હતું અને એ ટોક્યો ઓલિમ્પિક દરમિયાન અમેરિકા દ્વારા એક એવી વાત રજૂ કરવામાં આવી, એક એવી વસ્તુ થઈ કે અમેરિકા દ્વારા સંચાર ટેકનોલોજી જે છે એ ત્યાં બહુ સારી એવી બની ગઈ હતી. એટલે એ ડોક્ટર વિક્રમ સારાભાઈ છે એ ત્યાં અમેરિકા ગયા હતા, અમેરિકાના ગયા હતા અને અમેરિકાની અંદર ના જે અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ હતા, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ, એને જોઈ અને ડોક્ટર વિક્રમ સારાભાઈએ એવું નક્કી કર્યું કે આપણે ભારતની અંદર પણ આવા પ્રકારની કમ્યુનિકેશન ટેકનોલોજી હોવી જોઈએ. અને એ વખતે ડોક્ટર વિક્રમ સારાભાઈએ ટોક્યો અંદર પહેલી વખત લાઈવ ટેલિકાસ્ટ છે ડોક્ટર વિક્રમ સારાભાઈએ જોયું અને એ અમેરિકાએ એક ઉપગ્રહ છે સિંકોમ 3, આ સિંકોમ 3 નામના ઉપગ્રહ દ્વારા આ એક લાઈવ ટેલિકાસ્ટ જોયું. એટલે ત્યારથી ડોક્ટર વિક્રમ સારાભાઈના મગજની અંદર એક એવી છાપ થઈ ગઈ કે નહીં, આપણે ભારતની અંદર પણ આવા પ્રકારે એક વસ્તુ હોવી જોઈએ. બરાબર. એટલે ત્યાર પછી ડોક્ટર વિક્રમ સારાભાઈના અથાગ પ્રયત્નો કરવાના શરૂ થયા અને 1960 ના દશકની અંદર સમય આવ્યો. 1960 ની અંદર ડોક્ટર વિક્રમ સારાભાઈએ આ ભારતના અવકાશ સંશોધનો માટેના આયોજનો કરવાનું શરૂઆત કરી દીધી. અને ભારતના અવકાશ કાર્યક્રમના પિતા એટલે ડોક્ટર વિક્રમ સારાભાઈ. 1962 નો સમય આવ્યો એટલે ભારતની અંદર એક પરમાણુ ઉર્જા વિભાગ બનાવવામાં આવ્યો, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી જે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યું, પણ એની પાછળ જો પ્રયત્નો હોય તો એ ડોક્ટર વિક્રમ સારાભાઈના પ્રયત્નો છે. ડોક્ટર વિક્રમ સારાભાઈ અને ડોક્ટર રામનાથન આ બંનેની સંયુક્ત અધ્યક્ષતા હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી. વિક્રમ સારાભાઈ આવ્યા અને સાથે આવ્યા ડોક્ટર રામનાથન. આ બંનેની એક સંયુક્ત અભ્યાસ, એક સમિતિ બનાવવામાં આવી બંનેની, અને એના દ્વારા છે એક કમિટી બનાવવામાં આવી જેને ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ એક કમિટી બનાવવામાં આવી જેની અંદર બે વ્યક્તિ ડોક્ટર વિક્રમ સારાભાઈ અને ડોક્ટર રામનાથન. આ કમિટીનું કામ જે છે એ એવું હતું કે ભારતના માટે અવકાશ સંશોધન કાર્યક્રમોની અંદર કઈ રીતે કરવા, શું કરવું, એ તમામ બાબતે છે એ વિચાર વિમર્શ કરી અને પીએમઓ ને ખબર કરવાની. અને એ વખતે તત્કાલીન વડાપ્રધાન હતા આપણા જવાહરલાલ નહેરુને તમામ રિપોર્ટ મળ્યા અને એના દ્વારા ડોક્ટર વિક્રમ સારાભાઈ છે એમની અધ્યક્ષતા હેઠળ એક ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 15મી ઓગસ્ટ 1969 ના રોજ કરવામાં આવી. એટલે ક્યાં 1960 ની વાત અને ક્યાં 1969 ની અંદર 9 વર્ષની અંદર ભારતે આવડું મોટું કામ શરૂઆત કરી દીધી. ત્યાર પછી 1972 એટલે કે 1972 ની અંદર ભારતે પોતાનો અવકાશ કાર્યક્રમ બનાવ્યો. અવકાશ કાર્યક્રમ કયો કાર્યક્રમ બનાવવામાં આવ્યો? ભારતે પોતાનો અવકાશ કાર્યક્રમ છે એ બનાવવામાં આવ્યો. એટલે આ બધી જે છે હું ડિટેલ જે છે 1960 થી શરૂઆત કરી અને ધીમે ધીમે કરતો એ અહીંયા સુધી લઈ આવ્યો. બરાબર. હવે આની પહેલા
1947 ની અંદર ડોક્ટર વિક્રમ સારાભાઈએ અમદાવાદ ખાતે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જે તમે અત્યારે જોવો છો, બરાબર, જે ઇસ્કોન થી તમે સીધા ઇસ્કોન આપણો જે અમદાવાદ ઉતરો એટલે ઇસ્કોન આવે, અને ત્યાંથી તમે ડાયરેક્ટલી રાઈટ હેન્ડ સાઈડ વયા જાઓ એટલે સેટેલાઇટ એરિયાને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL એ બનાવવામાં આવેલી છે 1947 માં. PRL અમદાવાદમાં છે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. અને અહીંથી પણ અને અત્યારે આ પણ એ બહુ મોટું યોગદાન છે એ ઈસરોને આપે છે. તો આવી રીતે ભારતની અંદર અવકાશ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ. ત્યાર પછી પ્રધાનમંત્રી આવ્યા ઇન્દિરા ગાંધી, અને ઇન્દિરા ગાંધી દ્વારા જે ખાસ અવકાશ કાર્યક્રમ માટે બહુ સારા એવા નિર્ણયો લેવામાં આવ્યા. 1972 કે જે અવકાશ કાર્યક્રમ ની બનાવવામાં આવ્યો, એક અવકાશ કાર્યક્રમ, અને એના માટે એક ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ બનાવવામાં આવ્યો. આના માટે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ શું બનાવવામાં આવ્યું? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે એ બનાવવામાં આવ્યો. અને આ સાથે એક સ્પેસ કમિશનની પણ રચના કરવામાં આવી, એક અંતરિક્ષ આયોગ. અંતરિક્ષ આયોગ આની પણ રચના કરવામાં આવી. તો આવી રીતે ભારતે ધીમે ધીમે કામ કરવાની શરૂઆત કરી. અને ભારતની અંદર સૌથી પહેલા જે કેરળની અંદર થુંબા ખાતે આની શરૂઆત થઈ, રોકેટ લોન્ચિંગ કરવાની, બરાબર. પછી ઈસરો છે એ ઘણી બધી રીતે કામ અત્યારે કરી રહ્યું છે. અને ત્યાંથી સૌથી પહેલું રોકેટ હવે આપણે ચર્ચની અંદર બનાવ્યું હતું, કેરળની અંદર થુંબા ખાતે ચર્ચની અંદર આપણે રોકેટ બનાવ્યું. ત્યારે ઈસરો પાસે આવી હાઈટેક લેબોરેટરીઝ પણ નહોતી, અને ત્યાંથી શરૂઆત થઈ અને અત્યારે આપણે ચંદ્ર સુધી પહોંચવાની વાત આવી ગયા, બરાબર. અહીંયા સુધી સમજાણું બધાને? પહેલા બધાને મારો અવાજ સંભળાય છે? હા સર. હા, હવે સમજાણું અહીંયા સુધી? પેલા હિસ્ટ્રી બેકગ્રાઉન્ડ ઉપર વાત કરી મેં. હા સર. ઓકે, ડન. તો આવી રીતે જે છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સુધી આપણે વાત આવી. હવે આપણે ધીમે કરતા આગળ વધતા ગયા, અને છેક ઈસરો છે એનું કાર્યાલય, અંતરિક્ષ વિભાગનું સચિવાલય કહેવામાં આવે, અને અવકાશ વિભાગનું ખાસ સચિવાલય, અને ઈસરોનું મુખ્યાલય, આ ઈસરો છે એનું હેડક્વાર્ટર બેંગ્લોર ખાતે છે. બેંગ્લોર ખાતે. અને અલગ અલગ પ્રકારની લેબોરેટરીઝ છે એ પણ આની અંદર રાખેલી છે. તમને બતાવું, જે ઈસરો ની આપણે વાત કરીએ છીએ એ ઈસરો આવી રીતે એની હેઠળમાં અલગ અલગ પ્રકારના કમ્યુનિકેશન સેન્ટર્સ પણ આપેલા છે. ઈસરો પેલા તો કોના અંડરમાં આવે? તો કે ડાયરેક્ટલી પ્રધાનમંત્રી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, એના અંતર્ગત આ ઈસરો આવે, બરાબર. એના નીચે તો કે સ્પેસ કમિશન આવે, જેને કહેવાય અંતરિક્ષ આયોગ. અંતરિક્ષ આયોગ. તમારે ડ્રો કરવું હોય તો ડ્રો કરી લેજો, બરાબર. ત્યાર પછી આ સ્પેસ કમિશનની નીચે તો કે ભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, બરાબર, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે એ આવે છે. એનાથી નીચે તો કે NSIL અને અંતરિક્ષ. આ બંને જે છે એ અંતરિક્ષ એટલે કે જે કોઈ પણ અલગ અલગ પણ વાત કરીશ કે ભાઈ આ અંતરિક્ષ છે શું, બરાબર. એટલે એને અત્યારે થોડીક વાર સાઈડમાં રાખીએ. ત્યાર પછી આ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની નીચે PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીઝ, NARL, NESSE, બરાબર, SCL, IIST, આ બધી જે છે વસ્તુઓ આવે છે. PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, નેશનલ એટોમિક રિસર્ચ લેબોરેટરી NARL. ત્યાર પછી NESSE એટલે કે નોર્થ ઈસ્ટર્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટર, નોર્થ ઈસ્ટર્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટર SCL એટલે કે સેમિકન્ડક્ટર લેબોરેટરી, બરાબર. SCL એટલે કે સેમિકન્ડક્ટર લેબોરેટરી. આ જે છે એ સેમિકન્ડક્ટર લેબોરેટરી. ત્યાર પછી IIST એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો આ આખી જે વાત આપણે કરીએ તો એ આની ડિપાર્ટમેન્ટ
ઓફ સ્પેસ ની ઉપર આવે છે. હવે એની નીચે આ આખી ઈસરો આવશે. બરાબર, ઈસરો છે એ આની આખી નીચે જે છે કામ કરતી સંસ્થા કહેવામાં આવે છે. બરાબર, અને એ અત્યારે એક ઈસરો કાઉન્સિલ પણ રાખવામાં આવી છે કે જે ઈસરોને લગતા તમામ નિર્ણયો છે એ લે છે. ઈસરોના હાલના અધ્યક્ષ કોણ છે, મને કહે છે કોઈ? કે સિવાન. વેરી ગુડ, કે સિવન. હમણાં જ એને 2 વર્ષનું એક્સટેન્શન પણ આપવામાં આવ્યું પ્રધાનમંત્રી સાહેબ દ્વારા. ઓકે, ચાલો. હવે ઈસરો છે આ ઈસરોની નીચે અલગ અલગ પાછી સંસ્થાઓ આવશે. કઈ કઈ સંસ્થાઓ છે ઈસરોની નીચે? તો કે વીએસએસસી. વીએસએસસી એટલે કે શું? તો કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. આનું નામ છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. એલપીએસસી એટલે લિક્વિડ પ્રપોર્શનલ સિસ્ટમ સેન્ટર. એલપીએસસી લિક્વિડ બરાબર પ્રપોર્શન લિક્વિડ પ્રપોર્શન સ્પેસ સેન્ટર. એસડીએસસી એસએચએઆર એટલે કે સતીશ ધવન સ્પેસ સેન્ટર કહેવાય છે. યુઆરએસસી એટલે કે યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર. યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર. એસએસસી સ્પેસ એપ્લિકેશન સેન્ટર. એનઆરએસસી એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર. એચએસએફસી એટલે કે હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર. હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર. ઈસરો આઈએસઆરઓ બરાબર એનું આખું આ સંસ્થાનો છે. બરાબર, એ આ એની જે છે લેબોરેટરીઝ આવે છે. ઓકે, ત્યાર પછી આઈપીઆરસી એટલે કે ઈસરો પ્રપોર્શનલ કોમ્પ્લેક્સ. જે તમે રોકેટ છોડવાનું હોય એની બાજુમાં જે કોમ્પ્લેક્સ જોવો છો એ ઈસરો પ્રપોર્શનલ એને કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. આઈઆઈએસયુ એટલે કે ઈસરો ઇનિશિયલ સિસ્ટમ યુનિટ છે. ડીઈસીયુ એટલે કે ડેવલપમેન્ટ ઓફ એજ્યુકેશનલ કમ્યુનિકેશન યુનિટ. એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન યુનિટ. એમસીએફ એટલે કે માસ્ટર કંટ્રોલ ફેસિલિટી. એઆઈએસટી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક. ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક. LEOS લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક સિસ્ટમ. LEOS લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ સિસ્ટમ. અને IIRS ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ. બરાબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ. અને NSIL એટલે કે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. તાજેતરની અંદર જ્યારે આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવી એની પહેલા આપણા બજેટની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ હવેથી ઈસરોની દેશના અવકાશ કાર્યક્રમની અંદર પણ અવકાશ કાર્યક્રમમાં અમેરિકાની જેમ કોઈ પ્રાઇવેટ કંપનીઓ પણ જોડાઈ શકે છે. સ્પેસએક્સની જેમ હવે ભારતમાં પણ આની શરૂઆત થાય તો કોઈ નવાઈ નહીં. ભારતમાં પણ આવા પ્રકારે કાર્યક્રમો શક્ય બનશે આના દ્વારા. બરાબર, તો આ આખી એક ઈસરોની બોડી છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ની અંદર આવતી આખી આ બોડી કહેવામાં આવે છે. સમજાણું? સમજાણું કે નહીં બધાને? હા સર. યસ સર. યસ સર. ઓકે ઓકે. નેક્સ્ટ આપણે વાત કરીએ. જો આખા ઇન્ડિયાની અંદર આ અલગ અલગ જગ્યાએ ઈસરોના સ્પેસ સેન્ટરો છે. આખા ઇન્ડિયાની અંદર જુઓ. બરાબર,
જો જોધપુર, દેહરાદૂન, ન્યૂ દિલ્હી, લખનઉ, નાગપુર, અહેમદાબાદ ની અંદર આટલા બધા યુનિટ્સ અત્યારે છે. ખડગપુર, બાલાસોર, હૈદરાબાદ, કવલપુર, શ્રીહરિકોટા, સતીશ ધવન સ્પેસ સેન્ટર, અહીંથી જે છે બધા રોકેટ પ્રક્ષેપિત કરીએ છીએ. બરાબર. તિરુપતિ, અલવાઈ, મહેન્દ્રગીરી, પછી કાર નિકોબાર ની અંદર પણ એક કેન્દ્ર છે, હસૈન. બરાબર. તિરુવનંતપુરમ, બેંગ્લોર અને મુંબઈ. આ નકશા મહારાષ્ટ્રમાંથી વિદર્ભ છૂટું પડી ગયું લાગે છે. સોરી, આ નકશા જોતા એવું લાગે મહારાષ્ટ્રમાંથી વિદર્ભ છૂટું પડી ગયું છે, એમ થોડોક ડિફરન્ટ નકશો છે એટલા માટે. હા. હવે સમજાણું. સમજી ગયો, હું તમારી વાત સમજી ગયો, પણ મેં પણ આપણે જે ગૂગલ માંથી લીધો છે મેપ, આ નકશાની અંદર તેવું દેખાય છે ઇન્સાસ ગ્રહ એટલા માટે. એટલે આખા વિશ્વની આપણા ભારતની અંદરના આ અલગ અલગ સેન્ટર્સ એ ઇન્ડિયાની અંદર રહેલા છે, સ્પેશિયલી ઈસરોના. બરાબર. આ છે બધા ઈસરોના સેન્ટર છે. ઓકે. ચાલો, કોઈને લખવું છે તો રાખો, બાકી આગળ વધી જાઓ. One minute, sir. ઓકે ઓકે. Okay, sir. ડન. અત્યાર સુધી ઈસરોના 10 એવા ચેરમેન રહ્યા છે, 10. બરાબર. અને સૌથી પહેલા જો હોય તો એ આપણા વિક્રમ સારાભાઈ થી શરૂઆત થઈ અને અત્યારે કે સિવન. ચાલો, નેક્સ્ટ આપણે અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ ઉપર વાત કરવી છે કે ભાઈ આ અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ છે એ છે શું, કઈ રીતે કામ કરે છે. અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ જેની સ્થાપના કરવામાં આવી છે આપણે અંતરિક્ષ કોર્પોરેશનની બેંગલુરુ ખાતે. ક્યાં છે આ સંસ્થા? બેંગલુરુ ખાતે. હવે પહેલી વસ્તુ કે આ એક ખાનગી કંપની છે જેની માલિકી ભારત સરકારની છે. ખાનગી છે પરંતુ માલિકી છે એ ભારત સરકાર પાસે છે. આ સંસ્થા કઈ રીતે કામ કરે છે? હવે આ સંસ્થાની આપણે સ્થાપના કરી 1992 ની અંદર. બરાબર. હમણાં જ આ કંપનીએ 25 વર્ષ કરતા પણ વધારે વર્ષો પૂર્ણ પણ કરી લીધા એવી વાત કહેવાય છે. હવે ઈસરોની આ એક માર્કેટિંગ કંપની કહેવામાં આવે. બરાબર. શું કરે છે માર્કેટિંગ? તો કે આપ તમને હમણાં ખબર હશે કે ભાઈ આપણે અલગ અલગ દેશોના ઉપગ્રહોને લોન્ચ કરીએ છીએ, તો ઈ લોન્ચ કરવા માટે બીજા બધા દેશોના ઉપગ્રહોને આપણે પૈસા લઈ અને લોન્ચ કરી દેવાનું, સસ્તામાં લોન્ચ કરવાનું, એવી આ માર્કેટિંગ કંપની છે. બરાબર. આખા વિશ્વની અંદર કોઈ પણ ને સસ્તામાં ઉપગ્રહ લોન્ચ કરવો હોય તો કોન્ટેક્ટ ટુ અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ. બરાબર. એટલે આવી રીતે આ એક જે છે એ માર્કેટિંગ કંપની કહેવામાં આવે છે ઈસરોની. કેની છે? ઈસરોની. પણ ભારત સરકારની માલિકી છે. અને અત્યાર સુધી આ કંપનીએ 29 દેશોના એણે લગભગ 37 કરતા પણ વધારે ઉપગ્રહોને લોન્ચ કરી ચૂકી છે. બરાબર. સોરી, 37 નહીં, 227. બરાબર. 37 નો થાય,
227 પ્લસ જેટલા ઉપગ્રહો છે એને આ લોન્ચ કરી ચૂકી છે એવી આ સંસ્થા અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ. આ સંસ્થાને મિની રત્નનો દરજ્જો મળ્યો છે. મિની રત્ન, બરાબર. કેવો છે? મિની રત્નનો દરજ્જો પણ આ સંસ્થાને આપવામાં આવ્યો, જેમ કેમ ઓએનજીસી છે, બીપીસીએલ છે, એવી રીતે, બરાબર. એટલે આવી રીતે જે છે ભારત સરકારની અંદર ખાસ ઘણી બધી વખત આ કંપની એ ઉપયોગી થાય છે અવકાશના ક્ષેત્રે. નાસા સર, છે, આ રત્નનો દરજ્જો જે છે એ સરકારી કંપનીને જ મળતો હોય છે ને? યસ, પીએસયુ સેક્ટર, પ્રાઇવેટ ને ન મળે? નહીં. ઓકે. તો આવી રીતે એક અંતરિક્ષ કોર્પોરેશન છે એ અત્યારે હાલમાં એ રાખવામાં આવેલું છે, બરાબર. સમજાઈ ગયું? અંતરિક્ષ કોર્પોરેશન સ્પેશિયલી સંસ્થા છે, આને કોન્ટેક્ટ કરવાનો. આપણે કેવું કે ભાઈ મોટા મોટા સેલિબ્રિટી હોય તો એના મેનેજર હોય, તો આ આપણું ઈસરોનું મેનેજર છે. એ ઉપગ્રહ લોન્ચ કરી દે સસ્તામાં, આખા દુનિયામાં સૌથી સસ્તામાં સસ્તા ઉપગ્રહ આપણે લોન્ચ કરીએ. મંગળ પર પહોંચવાનો ખર્ચો પણ આપણો ઓછો છે, બરાબર. ચંદ્ર ઉપર પહોંચવાનો ખર્ચો પણ આપણે ઓછો છે. ચાલો નેક્સ્ટ, ભારતીય અવકાશ કાર્યક્રમના મૂળભૂત ઘટકો. એ ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામના મૂળભૂત ઘટકો આપણે કહીએ તો 3 પ્રોગ્રામ છે, બરાબર. 3 અલગ અલગ પ્રોગ્રામ મૂળભૂત ઘટકોની અંદર આવે. પહેલું ઉપગ્રહ પ્રણાલી એટલે કે સેટેલાઇટ સિસ્ટમ. ઉપગ્રહ પ્રણાલી, સેટેલાઇટ સિસ્ટમ. બીજું આવે અવકાશ પરિવહન પ્રણાલી. અવકાશ પરિવહન પ્રણાલી. અને ત્રીજું આવે તો કે અલગ અલગ સેવા કાર્યક્રમો, એપ્લિકેશન પ્રોગ્રામ. અવકાશ પરિવહન પ્રણાલી, જે અવકાશ પરિવહન પ્રણાલી એટલે કે સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. તો આવી રીતે ભારતના અવકાશ પ્રોગ્રામના આ 3 ઘટકો કહેવાય, બરાબર. આની અંદર આખો આપણો સ્પેસ પ્રોગ્રામ આવે. હવે ડિટેલ ઉપર વાત કરીએ એક એક પ્રોગ્રામ ઉપર. ઉપગ્રહ સંચાર પ્રણાલી, બરાબર. ભારતની અંદર ઉપગ્રહ સંચાર પ્રણાલી કમ્યુનિકેશન સેટેલાઇટ્સ છે, એ તમામ ઉપગ્રહ કમ્યુનિકેશન સેટેલાઇટ્સ ઉપર આપણે વાત કરશું. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, DOS, બરાબર, કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ. અને ભારતીય હવામાન વિભાગ, ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન, આ બધા જ ડિપાર્ટમેન્ટો એક સાથે કમ્યુનિકેશન સેટેલાઇટ સાથે સંકળાયેલા છે. અને તમારા ઘરની અંદર આવતું જે ડીટીએચ છે એ ડીટીએચ પણ આ કમ્યુનિકેશન સેટેલાઇટનો જ એક ઉપક્રમ કહેવામાં આવે છે. જો એ સેટેલાઇટ ઉપર ન હોય તો તમારે ડીટીએચ ની સેવાનો લાભ ન મળી શકો. ડાયરેક્ટ ટુ હોમ, એમાં કેમેરો આવે ને, છત્રી નાનકડી આવે એમાં કેમેરો આવે, એ સિગ્નલ જે છે એ કેપ્ચર કરતું હોય, એટલા માટે હોય. ઓકે, હવે ભારતની સૌથી પહેલા વાત કરીએ કમ્યુનિકેશન સેટેલાઇટ ઉપર, કે ભારતનો સૌપ્રથમ પ્રયોગાત્મક સંચાર ઉપગ્રહ કમ્યુનિકેશન સેટેલાઇટ જે હતો એપલ. આ એપલ પ્રયોગાત્મક હતો. પ્રયોગાત્મક કમ્યુનિકેશન સેટેલાઇટ. આ પ્રયોગાત્મક કમ્યુનિકેશન સેટેલાઇટ છે જેને 1981 ની અંદર એને લોન્ચ કરવામાં આવ્યો. 1981 ની અંદર સૌપ્રથમ આને લોન્ચ કર્યો. અને આ જે લોન્ચ કર્યો એ એરિયન 1, અને એ આપણે એરિયન 1 છે એના દ્વારા અમેરિકા પાસેથી લોન્ચ કરાવ્યો. એરિયન 1 દ્વારા, બરાબર. ભારતની અંદર અહીંયાથી શરૂઆત થઈ. સૌપ્રથમ એવો આ પ્રયોગાત્મક કહેવામાં આવે. ત્યાર પછી ભારતનો સૌપ્રથમ સફળ, આ પ્રયોગાત્મક હતો, એક્સપેરિમેન્ટલ હતો, કે ભાઈ થાય છે કે નહીં એ જોવા માટે. પછી ભારતનો
સૌપ્રથમ એવો ઉપગ્રહ જેને ઇનસેટ 1B કહેવામાં આવે. ઇનસેટ 1B આ સંપૂર્ણ ભારતનો પ્રથમ એવો સફળ સંચાર ઉપગ્રહ. બરાબર. કમ્યુનિકેશન સેટેલાઇટ સફળ એવો, અને આનું પ્રક્ષેપણ આપણે 1983 ની અંદર કરવામાં આવ્યું. 2 વર્ષ પછી આપણે આનું પ્રયોગાત્મકમાંથી બહાર નીકળી અને આનું સફળ એવું પ્રક્ષેપણ છે આપણે અમેરિકાની મદદ લીધી હતી અને કરાવ્યું. અહીંયા આપણે અમેરિકાની મદદ લીધી હતી. બરાબર. ત્યારે આપણે સારા સંબંધ હતા એટલા માટે. બરાબર. એટલે ત્યાર પછી અત્યાર સુધીની અંદર ઘણા બધા એવા ઉપગ્રહો છે એ લોન્ચ થયા. ઘણા બધા ઉપગ્રહો કે જેને સ્પેશિયલી કમ્યુનિકેશનની અંદર જ ઘણા બધા ઉપગ્રહો છે એ આમાં લોન્ચ થયા. ભારતનો આ સૌપ્રથમ એવો સંચાર પ્રણાલી વાળો ઉપગ્રહ કમ્યુનિકેશન સેટેલાઇટ કહેવામાં આવે છે. બરાબર. કેવો છે? કમ્યુનિકેશન સેટેલાઇટ. અને આના દ્વારા અત્યારે ઇનસેટ છે, જીસેટ શ્રેણી છે, એવી ઘણી બધી શ્રેણીઓ છે એ લોન્ચ કરવામાં આવી છે. બરાબર. ઇનસેટ શ્રેણી, જીસેટ શ્રેણી અને એવા અલગ અલગ 17 જેટલા ઉપગ્રહો છે અત્યારે આકાશની અંદર, આપણા અવકાશની અંદર ફરે છે. 17 એવા ઉપગ્રહો છે જે કમ્યુનિકેશન સેટેલાઇટ છે એ અવકાશની અંદર આવા ફરે છે. બરાબર. સમજાય છે ભાઈ? 17 એવા ઉપગ્રહો છે અને અત્યારે જીસેટ શ્રેણી છે એ આપણે લોન્ચ કરીએ છીએ. બરાબર છે. હવે આ ઉપગ્રહ હોય, આ કમ્યુનિકેશન સેટેલાઇટની અંદર ટ્રાન્સમિશન કરવું હોય, એનું આખું કમ્યુનિકેશન કરવું હોય તો કયા બેન્ડ ઉપયોગ કરવામાં આવે? સી બેન્ડ, સી પ્લસ બેન્ડ જે છે અને કેયુ બેન્ડ. કેયુ બેન્ડ ઉપયોગ કરવામાં આવે. બરાબર. આ બેન્ડ જે છે પૂછાયેલા છે જીપીએસસી ની અંદર. બરાબર. સી પ્લસ, સી બેન્ડ અને કેયુ બેન્ડ કે જેની અંદર એ રેડિયો ફ્રીક્વન્સી EM વેવ્સ છે એ મોકલતા હોય. તમે આની અંદર જે કમ્યુનિકેશન કરો એ હાઈ ફ્રીક્વન્સી વાળું હોય, એકદમ હાઈ ફ્રીક્વન્સી વાળું હોય. ક્યારેય આપણા મોબાઈલ ફોનની અંદર સી કે સી પ્લસ કે કેયુ બેન્ડનો ઉપયોગ ન થાય. આ સ્પેશિયલી ફોર સ્પેસ કમ્યુનિકેશન, એના માટે આ બેન્ડ જે છે એનો ઉપયોગ થાય. હવે આવા પ્રકારના સેટેલાઇટ આપણે મોકલ્યા, એના દ્વારા આપણે ફાયદો શું થયો? જો મિત્રો, આવા પ્રકારના આપણે સેટેલાઇટ જે મૂક્યા એના દ્વારા એક તો કે ભાઈ આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ખબર પડી, કમ્યુનિકેશન બન્યું સરળ, એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ જે છે એ સરળ બન્યું, ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ સરળ બન્યું. જે લાઈવ તમે જોવો છો અત્યારે એ લાઈવ બ્રોડકાસ્ટિંગ, લાઈવ મેચિસ જોવો છો, લાઈવ શોઝ જોવો છો, એ બધી જ વસ્તુઓ આના દ્વારા શક્ય બને છે. તો આ જે છે આપણું સંચાર પ્રણાલીની અંદર આપણે વાત કરી. સમજાણું બધાને ભાઈ? કમ્યુનિકેશન. યસ સર. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ. રિમોટ સેન્સ વાત કરીએ. રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. હવે આનું કામ શું? રિમોટ સેન્સિંગ સેટેલાઇટ તો કે ભારતે સૌપ્રથમ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ જે કહેવામાં આવે, અથવા તો એને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કહેવાય. બીજું નામ છે આનું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ પણ કહેવામાં આવે. હવે સૌપ્રથમ ભારતે રશિયા સોવિયત યુનિયનના દ્વારા સોવિયત યુનિયનની મદદ લીધી અને આપણે સૌપ્રથમ ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે એ લોન્ચ કર્યો, જેનું નામ હતું IRS-1A, જે લોન્ચ કર્યો આપણે 1988 ની અંદર. 1988 ના રોજ આપણે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ભારતે સૌપ્રથમ એવો લોન્ચ કર્યો. અને હાલમાં ઘણા બધા રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે એ આ અત્યારે અવકાશની અંદર કાર્યરત છે. બરાબર છે. બીજી વાત, જે આ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે એ હંમેશા કયા કક્ષામાં હોય? સન સિંક્રોનસ કક્ષાની અંદર. સન સિંક્રોનસ. બરાબર. સન સિંક્રોનસ કક્ષા અથવા તો જીઓ
સ્ટેશનરી ઓર્બિટ, ભૂસ્થિર કક્ષા. જીઓ સ્ટેશનરી ઓર્બિટ, આ કક્ષાની અંદર આ અર્થ રિમોટ સેન્સિંગ સેટેલાઇટને રાખવામાં આવે. તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે વિધાનમાં કે સન સિંક્રોનસ કક્ષા અથવા તો હાઈ અર્થ ઓર્બિટ અથવા બીજું કોઈ પણ નાખી દે. રિમોટ સેન્સિંગ સેટેલાઇટ એવા સેટેલાઇટ્સ છે કે જેને સન સિંક્રોનસ કક્ષાની અંદર અર્થ અને જીઓ સ્ટેશનરી ઓર્બિટ છે એમાં કાર્ય કરવામાં આવે છે. બરાબર, આની વિશેષતા છે. અને એમાં વાત કરું તમને, કાર્ટો સેટ આવે, રિસોર્સ સેટ આવે, આ બધા છે ઈ સન સિંક્રોનસ કક્ષાની અંદર આવેલા છે. અને સન સિંક્રોનસ કક્ષા વિશે આપણે ગઈકાલે જ વાત કરી છે. ભૂસ્થિર કક્ષા છે એની અંદર અત્યારે હાલમાં 4 એવા રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે, જેમ કે ઇનસેટ 1D છે, કલ્પના છે. આ 4 એવા સેટેલાઇટ્સ આની અંદર કાર્યરત છે ભૂસ્થિર કક્ષામાં, પણ મોસ્ટ ઓફ સન સિંક્રોનસ કક્ષાની અંદર કામ કરે છે. બરાબર, સમજાણું? ચાલો, હવે રિમોટ સેન્સિંગ સેટેલાઇટનો ઉપયોગ અને શું છે, તો કે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ દ્વારા તમે સમુદ્રી કિનારાનો અભ્યાસ કરી શકો, તમે પર્યાવરણની અસરો, ક્લાઇમેટ ચેન્જ, આનો અભ્યાસ કરી શકો, વન સર્વેક્ષણ કરી શકો કે કયા દેશની અંદર કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં કયા રાજ્યમાં વનો છે. પડતર જમીનોનો ખ્યાલ કરવામાં આવે. ગઈકાલે તમે બીબીસી ન્યૂઝની અંદર મેં એક ખબર જોઈ કે હવે થી હાથીઓની જે કાઉન્ટિંગ છે, હાથીઓની ગણતરી, એ કાઉન્ટિંગ એ ડાયરેક્ટલી સેટેલાઇટ દ્વારા કરવામાં આવશે. તો એ સેટેલાઇટ દ્વારા કરવામાં આવે તો એના માટે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ઉપયોગી થાય. કોઈ પણ પ્રકારનું કાઉન્ટિંગ કરવું હોય તો એના માટે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ઉપયોગી થાય. હવેથી આ ટેકનિક એક સ્ટેપ આગળ આવી જશે. બરાબર, શહેરોની અંદર અર્બનાઇઝેશનનો ખ્યાલ મેળવવો હોય તો આવે, દુષ્કાળની સમીક્ષા કરવી હોય તો આવે, નકશા બનાવવામાં હોય તો પણ આવી રીતે આવા પ્રકારના સેટેલાઇટ છે એ ઉપયોગી થઈ શકે છે. કયા? તો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ કહેવાય. શું? આ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. સમજાણું ભાઈ? સમજાણું કે નહીં દરેકને? હા સર. હા, એમ. હા, તમે આમ હા કે ના તો બોલજો, કેમ કે મને એવું થાય કે તમે સુઈ ગયા, આમાં અવાજ નો આવે ને તો. આ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ તમે કીધું એસએસઓ ને કા જીએસઓ કીધી ને, 2 કક્ષામાં હા, મૂકવામાં, હા. તેમાં એટલો બધો ગેપ કેમ રાખીને કેલ્ક્યુલેટ કરીને એમ મેલતા હશે રિમોટ સેન્સિંગ? કેમ કે જીએસઓ ને એસએસઓ માં તો ઘણો ગેપ છે ને, 35,000 નો ગેપ પડી જાય. યસ, 2 જેવી તો એનું કક્ષા છે. રીઝન ડિપેન્ડ અપોન ધ યુસેજ ઓફ ધ સેટેલાઇટ. બરાબર, યુસેજ ઓફ ધ સેટેલાઇટ. જો તમારે ખાસ કરીને રિસોર્સ સેટ અને કાર્ટો સેટ માટે કામ કરવું હોય, જેમ કે વાત કરું તો રિસોર્સ સેટ છે એ કાર્ટો સેટ હંમેશા કેના માટે કામ આવે? કાર્ટો સેટ કેના નકશા બનાવવા માટે ને એના માટે કામ આવે, તો એને સન સિન્ક્રોનસ ની અંદર રાખવામાં આવે. જીઓ સ્ટેશનરી માટે અલગ અલગ પ્રકારના એના અવલોકનો કરવા હોય, સ્પેશિયલાઇઝેશન પર્પઝ માટે જીઓ સ્ટેશનરી ની અંદર આવે. 2 કક્ષા એવી છે કે જેના પર્પઝિંગ ડિફરન્ટ છે. ડિફરન્ટ પર્પઝીસ માટે આ 2 જ ની અંદર રાખવામાં આવે. રિમોટ સેન્સિંગ નો જો લાભ લેવો હોય તો આ 2 જ ઓર્બિટ ની અંદર કામ કરવામાં આવે. ઓકે સર. ઓકે, બીજું કોઈ? બીજા કોઈને કઈ ક્વેશ્ચન? ઓકે, નો ડન. આમાં એવું થાય ભાઈ કે ઘણી વખત મારે મેસેજ છે, પીપીટી ચાલુ હોય તો આખી સ્ક્રીન શો કરતો હોય, એટલે હું તમારા મેસેજ છે એ જોઈ ન શકું. એટલે તમારે
જ્યારે હું તમને પૂછું કે ભાઈ કોઈને કઈ પ્રશ્ન, એટલે માઇક ઓન કરીને તમારે કહી દેવાનું કે નો સર, જેથી કરીને મને ખબર પડે. બાકી તમારો મેસેજ છે મને ન ખબર પડે, કારણ કે આખી સ્ક્રીન તમે જોવો છો ડિસ્પ્લેમાં અત્યારે, આખી સ્ક્રીન મને શો થાય, એટલે હું ન જોઈ શકતો હોય. હા હા કરણભાઈ. ચાલો, ઓકે, ઓકે. ડન ડન, ચાલો, વેરી ગુડ. આ બધા રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે, બરાબર. હજી એક આવે અલગ અલગ જે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે એનો ઉપયોગ અને એ શા માટે બનાવવામાં આવ્યા, એનો કઈ રીતે કામ કરે છે, એની ઉપર આપણે એક નાનકડી એવી નોંધ લઈ લઈએ, બરાબર. કાર્ટોસેટ, ધારો કે કાર્ટોસેટ હોય તો કાર્ટોસેટ ની અંદર ઘણા બધા રેન્જ છે, બરાબર. કાર્ટોસેટ છે એની રેન્જ બહુ મોટી છે, કે એના માટે કઈ રીતે કામ કરવામાં આવે તો એની ઉપર આપણે એક નાનકડી માહિતી મેળવીએ. કાર્ટોસેટ ની અંદર ઘણી બધી રેન્જ, બરાબર. જુઓ, બરાબર છે. કાર્ટોસેટ છે નકશા બનાવવા માટે, નકશા બનાવવા માટે કાર્ટોસેટ નો ઉપયોગ થાય. પછી રિસોર્સ સેટ છે, રિસોર્સ સેટ. રિસોર્સ સેટ છે એ સંશોધનોની સમીક્ષા કરવા માટે, બરાબર, સ્પેશિયલી ફોર સંશોધન કરવા માટે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે, સંશોધનો કરવા માટે. ત્યાર પછી વાત કરીએ આપણે સ્કેટ સેટ. સ્કેટ સેટ, સ્કેટ સેટ દ્વારા હવામાન, આબોહવાની જે છે એ આગાહી થઈ શકે, ચક્રવાતનું પૂર્વાનુમાન થઈ શકે, કે ભાઈ હમણાં અત્યારે આપણા દેશની અંદર ચક્રવાત આવશે તો એ ખબર કયા સેટેલાઇટ દ્વારા પડે, તો એ સ્કેટ સેટ દ્વારા પડે. આબોહવાની આગાહી, બરાબર, ચક્રવાત વાતનું પૂર્વાનુમાન લગાવી શકો. સ્કેટ સેટ કહેવાય છે. ત્યાર પછી વાત કરીએ આપણે ઇનસેટ. ઇનસેટ શ્રેણી, ઇનસેટ 3DR કહેવાય છે. આ ઇનસેટ 3DR છે ઈ હવામાનનો અભ્યાસ માટેનો એક આધુનિક ઉપગ્રહ છે. હવામાનનો અભ્યાસ કરવા માટેનો એ આ આધુનિક એવો ઉપગ્રહ કહેવાય છે, બરાબર. સરળ સેટ, આ પૂછાયેલું છે. સરળ સેટ, સરળ સેટ શેના માટે, તો કે સરળ સેટ છે એ સમુદ્રનો અભ્યાસ કરવા માટે. ભારત અને ફ્રાન્સનો આ સંયુક્ત સાહસ છે. સમુદ્ર માટે, સમુદ્રનો અભ્યાસ કરવો છે, અભ્યાસ કરવા માટે ભારત અને ફ્રાન્સ, ભારત અને ફ્રાન્સ આનું જે છે એ સંયુક્ત સાહસ સરળ સેટ કરવામાં આવે. ત્યાર પછી રીસેટ, રીસેટ, રીસેટ 1 આવે. આ રીસેટ 1 એ ભારતની પ્રથમ સ્વદેશી પ્રણાલી છે જે મોસમ બાબતે કામ કરે છે. આની અંદર રડાર ઇમેજિંગ સેટેલાઇટ કહેવામાં આવે. રીસેટ, રડાર ઇમેજિંગ સેટેલાઇટ, આ રીસેટ નું ફૂલ ફોર્મ છે, બરાબર. કેના માટે છે, તો કે આ મોસમ, તમામ મોસમની અંદર કામ કરી શકે એવું આ આખો સેટેલાઇટ છે. રડાર ઇમેજિંગ સેટેલાઇટ, કૃષિ ક્ષેત્રે ઉપયોગી, કૃષિ ક્ષેત્રે ઉપયોગી છે એવું, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ ઉપયોગી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડીએમ લખી દઉં છું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એના માટે આ ઉપગ્રહ ખૂબ મોટો ઉપયોગી છે, બરાબર. ત્યાર પછી મેગાટ્રોપિક્સ, મેગાટ્રોપિક્સ, મેગાટ્રોપિક્સ જે શું છે, ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર ક્લાઇમેટ ચેન્જનો અભ્યાસ કરવા માટે મેગાટ્રોપિક્સ એ ભારત અને ફ્રાન્સ આનું સંયુક્ત સાહસ કહેવામાં આવે છે. કેના માટે, તો કે
ઉષ્ણકટિબંધ કટિબંધમાં જે ક્લાઇમેટ ચેન્જ થયું એનો અભ્યાસ કરવા માટે ભારત અને ફ્રાન્સનું સંયુક્ત સાહસ કહેવામાં આવે છે. ત્યાર પછી ઓશિયન સેટ આઈ પૂછાયેલું છે. ઓશિયન સેટ શેના માટે છે? તો કે ઓશિયન સેટ છે જે સામૂહિક રીતે દરિયા કિનારો છે એનો અને વાતાવરણીય અભ્યાસ. દરિયા કિનારા ને વાતાવરણ એનો અભ્યાસ કરાય છે. બરાબર. આવી રીતે અલગ અલગ ઉપગ્રહોના અભ્યાસો છે એ કરવામાં આવતા હોય છે. ઓકે, ચાલો. ત્યાર પછી કલ્પના 1 અને મેટ સેટ પણ કહેવાય. મેટ સેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. આનો મેટ સેટ જે છે એનો મુખ્ય હેતુ એવો છે કે આબોહવા, પૃથ્વીની આબોહવા, ભારતની આબોહવા એનો અભ્યાસ કરવા માટે. કલ્પના ચાવલાના નામ ઉપરથી આ નામ લખ્યું છે. પહેલા મેટસેટ હતું, પછી એને કલ્પના ચાવલા નામ આપવામાં આવ્યું. એને કલ્પના 1 આબોહવા. પછી આવે એક ટેસ, TES. ટેસ નામનો ઉપગ્રહ છે એ કેના માટે રાખવામાં આવ્યો? જાસૂસી ઉપગ્રહ છે. આ સ્પાય. કોઈ પણ દેશની વિરુદ્ધ જાસૂસી કરવી હોય તો એના માટે આ ટેસ નામનો ઉપગ્રહ રાખવામાં આવ્યો છે. આ પણ પૂછાયેલું છે. આ એવા ટોપિક છે જે તમને ફેક્ચ્યુઅલ ડેટાની અંદર પૂછાતા હોય છે. બરાબર. એવા આ સેટેલાઇટના ટોપિક છે. સમજાણું ભાઈ બધાને? યસ સર. વેરી ગુડ. ચાલો, તમારે નોટ કરવાનું છે, નોટ કરી લીધું તો આગળ વધુ. હા સર. થઈ ગયું. નેક્સ્ટ આવે છે, નેક્સ્ટ જે છે એ એકેડેમિક અને યુનિવર્સિટી ઉપગ્રહો. મિત્રો, આપણા દેશની અંદર અલગ અલગ યુનિવર્સિટીઓ પણ ઉપગ્રહો બનાવે છે. આને જોઈને આપણને એમ લાગે કે નહીં, આપણે તો ક્યાંય છે જ નહીં. આપણા જેવા સ્ટુડન્ટો એ પણ ઉપગ્રહો બનાવે. બરાબર. આવા ઉપગ્રહ જે છે એ પણ બનાવે. ચંદ્રયાન 1 એની અંદરના કેટલાક પાર્ટ્સ છે, મંગળયાન એના કેટલાક પાર્ટ્સ ની અંદર પણ સ્ટુડન્ટ્સનો હેલ્પ લીધેલી છે. એટલે એવી રીતે એકેડેમિક ઉપગ્રહો છે, જેમાં આવે ખાસ એક અનુસેટ. આ એક માઇક્રો સેટેલાઇટ છે, એકદમ નાનો માઇક્રો સેટેલાઇટ કહેવામાં આવે. બરાબર. હવે બીજી વસ્તુ કે ભાઈ આ માઇક્રો સેટેલાઇટ છે ઈ મેઇનલી કમ્યુનિકેશન સેટેલાઇટ, સંચાર સેવા માટે. કમ્યુનિકેશન તમને ખબર હોય તો જીટીયુ ની અંદર જે અભ્યાસક્રમ કરેલો હોય છે એને ખબર હશે. જીટીયુ માં કોણ છે? જીટીયુ વાળું, ગટ્ટુ વાળું કોણ છે? જીટીયુ છે કોઈ? હા, જીટીયુ વાળા છે કોઈ? હા થઈ ને. હે? હા થઈ ને એમ. હા એમ. તો જીટીયુ વાળા હશે, એને ખબર હશે કે છેલ્લા સેમેસ્ટરમાં, છેલ્લા વર્ષની અંદર જે પ્રોજેક્ટ આવે એની અંદર એક તો પ્રોજેક્ટ ની અંદર કઈ ખબર પડતી ન હોય અને આપણે પ્રોજેક્ટ કરતા હોય, વાય જેમ તેમ દીધા હોય, હાલ્યું ગયું હોય અને પાસ થઈ ગયા હોય. એના સિવાય બીજા 2 પ્રોજેક્ટ દીધા હતા ડિપાર્ટમેન્ટ ઇલેક્ટિવ કરીને. ઈ કરવાના પાછા. હા તો પછી હા, પ્રોજેક્ટ. ચાલો, અહીંયા આવી જાઓ. નેક્સ્ટ. ત્યાર પછી એક યુનિવર્સિટી ઉપગ્રહ છે. આ યુનિવર્સિટી ઉપગ્રહ માત્ર 40 કિલોનો હતો, માત્ર 40. તો એને માઇક્રોસેટ કહેવાય. બાકી બધા ઉપગ્રહ છે 100, 200, 200, 300 કિલોના હોય. હવે આ માઇક્રો સેટેલાઇટ કમ્યુનિકેશન માટે બનાવવામાં આવ્યો હતો. ત્યાર પછી સ્ટુટસેટ આંધ્રપ્રદેશના 7 એવા કોલેજના વિદ્યાર્થીઓ હતા, એને આ બનાવવામાં આવ્યો. બરાબર.
કમ્યુનિકેશન સેટેલાઇટ. ત્યાર પછી જુગનું. જુગનું નામનો એક સેટેલાઇટ હતો અને એ સેટેલાઇટ આઈઆઈટી કાનપુરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યો. આ બધા યુનિવર્સિટી ઉપગ્રહો છે. પછી શ્રીરામ સેટ, શ્રીરામ યુનિવર્સિટી છે એના દ્વારા સ્ટુડન્ટ્સ દ્વારા બનાવવામાં આવ્યો એવો આ ઉપગ્રહ છે. બરાબર. પછી સ્વયં સેટ, સ્વયં 1 કરીને આવે. બરાબર. આ સ્વયં 1 નામનો જે સેટ છે એ પુનાની યુનિવર્સિટી છે, કોલેજ ઓફ એન્જિનિયરિંગ, એના દ્વારા આ સ્વયં સેટ બનાવવામાં આવ્યો છે. બરાબર છે. ત્યાર પછી સત્યભામા, સત્યભામા સેટ, સત્યભામા યુનિવર્સિટી ચેન્નઈ, આના દ્વારા એ ઉપગ્રહ બનાવવામાં આવ્યો છે વાતાવરણની અંદર ગ્રીન હાઉસ ઇફેક્ટને સમજવા માટે. ગ્રીન હાઉસ ઇફેક્ટને સમજવા માટે સત્યભામા સેટ નામનો બનાવવામાં આવ્યો છે. પછી એક આવે પ્રથમ. પ્રથમ માત્ર 10 કિલોનો આ સેટેલાઇટ છે. બરાબર. આ 10 કિલોનો સેટેલાઇટ આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓ દ્વારા બોમ્બે આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યો છે. પૃથ્વીના વાતાવરણની વીજાણુ લાક્ષણિકતાઓ જોડવા માટે આ ઉપગ્રહ એ લોન્ચ કરવામાં આવ્યા. યુનિવર્સિટી ઉપગ્રહ કહેવામાં આવે. હવે આવા બધા ઉપગ્રહો લોન્ચ કરવું હોય તો એના માટે પ્રધાનમંત્રી કાર્યાલય, અંતરિક્ષ કોર્પોરેશન અને ઈસરો આ ત્રણનો યુનિવર્સિટી ઉપગ્રહ બનાવવા લોન્ચ કરવા માટે સંપર્ક કરવો પડે. બરાબર. તો આવી રીતે જે છે આપણા દેશની અંદર યુનિવર્સિટીઝ દ્વારા, યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ દ્વારા પણ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવે છે. બરાબર. ચાલો, સમજાઈ ગયું આ વસ્તુ? હા સર. વેરી ગુડ. યસ સર. ડન ડન ડન. છે એવું આજે મને થોડુંક તબિયતની અંદર ઠીક નથી, શરદી અને ચાલુ થઈ ગયું છે, એટલે થોડુંક તમને એવું આજે એવું લાગશે બોરિંગ જેવું. સર તો જો બોલ્યા જ જાય છે, પણ હું મારાથી જો બને એટલો કંટ્રોલ રાખવાની ટ્રાય કરીશ. ચાલો, ઓકે. હવે ભારતનો જે એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ્સ છે, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ્સ, પ્રયોગાત્મક સેટેલાઇટ્સ, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ્સ જે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને છોડવામાં આવ્યા. હવે એની અંદર આવે છે આર્યભટ્ટ. બરાબર. આર્યભટ્ટ એ એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ હતો જે C1 ઇન્ટરકોસ્મોસ નામના જે પ્રક્ષેપણ યાન દ્વારા 1975 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આર્યભટ્ટ 1975 માં આ લોન્ચ કરવામાં આવ્યો હતો. બરાબર. જે ખાસ C1 ઇન્ટરકોસ્મોસ નામનું પ્રક્ષેપણ યાન હતું. હમણાં મારે બીજો ટોપિક એ જ લેવો છે કે પ્રક્ષેપણ યાન ટેકનોલોજી શું છે. બરાબર. પ્રક્ષેપણ યાન ટેકનોલોજી છે એ શું છે એના ઉપર જ વાત કરવી છે. પછી દેશની અંદર ઘણા બધા એવા એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ્સ બનાવવામાં આવ્યા. રોહિણી છે, એપલ છે, એપલ. બરાબર. આવા બધા જે છે એ આપણે ઉપગ્રહ લોન્ચ કર્યા હતા. આર્યભટ્ટ સૌથી પહેલા, પછી આવે એપલ, એ પણ એક્સપેરિમેન્ટલ હતો 1981 માં, જે આપણે વાત કરી. યુથ સેટ આવે, યુથ સેટ. બરાબર. એટલે એવા ઘણા બધા ઉપગ્રહો છે આપણે લોન્ચ કર્યા. ડન? સમજાણું? યસ સર. ઓકે. અહીંયા એક શબ્દ આપું છું કે ભાઈ કેલર સિન્ડ્રોમ. કેલર સિન્ડ્રોમ. કેલર સિન્ડ્રોમ કોને કહેવામાં આવે? વોટ ઇઝ ધ કેલર સિન્ડ્રોમ? કેલર નામના એક વૈજ્ઞાનિક હતો. એણે 1978 ની અંદર આ એક સિદ્ધાંત રજૂ કર્યો. 1978 માં એક સિદ્ધાંત
કેલર નામના વૈજ્ઞાનિકે લોન્ચ કર્યો. શું લોન્ચ કર્યું, શું સિદ્ધાંતની અંદર મહત્વનું છે, તો કે જે કૃત્રિમ અવકાશીય પદાર્થ, જે આપણા અવકાશીય પદાર્થો છે, જે સેટેલાઇટનો ભંગાર છે, એ ભંગાર, સેટેલાઇટ પૂરો થઈ ગયો તો એ પછી ભંગાર થઈ ગયો, એ ભંગાર જે છે એના કાટમાળની વધતા સાથે, એની ઘનતા સાથે જોડાયેલો છે. એટલે જે આ સ્પેસના ડેબ્રીઝ છે, કાટમાળો છે, એની અથડામણો જે થયા, એ અથડામણો થાય છે, એ જેટલી અથડામણો થાય એટલી જ વધારે પ્રમાણમાં એમાંથી ભંગાર નીકળે. એક કટકો, બે કટકા, ત્રણ કટકા, એમાંથી જેટલા વધારે એકબીજાને અથડાય સેટેલાઇટ્સ, તો એટલા જ વધારે એમાંથી જે ભંગારો છે એ નીકળતા હોય છે. એટલે આ કેલર સિન્ડ્રોમ એ આ વસ્તુ છે કે જેટલું વધારે ટકરાવ થાય અવકાશની અંદર એટલા જ વધારે ભંગાર જે છે નીકળે. ગ્રેવિટી. જોયું કોઈ ગ્રેવિટી? હા સર, જોયું. હા, એમાં બતાવે છે, ખબર હોય તો, સેટેલાઇટ ભંગાર. બરાબર. જે સેટેલાઇટ હોય એ આમ ફરતો હોય, એકદમ સ્પીડમાં ફરતો હોય. હવે ઈ સ્પીડમાં ફરતો હોય એટલા માટે ઈ ધારો કે કોઈ ગ્રહની સાથે અથડાઈ જાય, પોતાની દિશા બદલી નાખે, કોઈ પણ એક કારણોસર, તો એના દ્વારા હવે બીજો સેટેલાઇટ ભટકાઈ જાય. આમ હવે ઈ ભટકાય તો એમાંથી ભંગાર નીકળે. હવે ઈ પાછા ફરતા બીજા બધા ભંગાર જે છે, બીજા બધા સેટેલાઇટને ઈ અથડાઈ જાય, તો ઈ એકલા સેટેલાઇટને અથડાય. એટલે જેમ અથડામણો વધુ એમ સ્પેસ ડેબ્રીઝ કહેવામાં આવે, કાટમાળ કહેવામાં આવે, એની સંખ્યા પણ પૃથ્વીમાં ઉપર વધુ. આ આખું કેલર સિન્ડ્રોમ કેવા માંગે છે. અને કેલર ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે. કેલર ઇફેક્ટ પણ તરીકે ઓળખવામાં આવે છે. ઈ આ કેલર સિન્ડ્રોમ. સમજાણું? કેલર સિન્ડ્રોમ. આનો રસ્તો શું સર? હાલમાં ભંગાર ન થવા દેવો, ઈ જ એક રસ્તો. ના, થઈ ગયો છે એનું સાફ કરવાની વાત કરું છું. થઈ ગયો છે એનો સાફ, થઈ ગયો છે એનો સાફ કરવાનો રસ્તો કે એને પૃથ્વીના વાતાવરણમાં ધક્કો મારી દો. એક ધક્કો દેવો પડે એટલે પૃથ્વીના વાતાવરણમાં આવે, સળગી નાશ પામી જાય, પૂરું, વાત થઈ ગઈ પૂરી. ન બજેગા બાસ, ન બજેગી બાંસુરી, ન રહેગા બાસ. હા, એમ ધક્કો. હવે ઈ જ વસ્તુ છે. કાં ધક્કો મારી શકે. ધક્કો મારો એટલે કે મીન્સ કે કોઈ એવી ગતિ આપી દેવામાં આવે જેને લીધે આ વસ્તુ થઈ શકે. હવે એ ગતિ આપવી ને ઈ મોંઘી પડે. ઓલરેડી એની ગતિ કેટલી બધી વધારે હોય છે કોઈ પણ એક ડાયરેક્શનમાં, ટૂંકમાં. તો પછી ધક્કો દેવો તો બહુ અઘરી વાત છે. ઇન ફ્યુચર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અંદર આવે, ખેંચાઈ જાય, તો આવો પ્રકારે થઈ શકે. એમાં એ ગ્રેવિટી મૂવીની અંદર બહુ સારું દર્શાવવામાં આવે છે કે કઈ રીતે એ થાય છે. ચાલો હવે વાત કરીએ આપણે ભારત અવકાશીય પરિવહન પ્રણાલી. હવે આ તો બધી સેટેલાઇટ અહીંયા વાત કરી. હવે ઈ સેટેલાઇટને પહોંચાડવામાં કઈ રીતે આવે છે? એક મીડિયમ છે, એક વાહન છે. ઈ વાહન જે છે ઈ કઈ રીતે પહોંચાડવામાં આવે છે એની ઉપર આપણે વાત કરવાની છે. અવકાશીય પરિવહન પ્રણાલી, પ્રક્ષેપણ યાન ટેકનોલોજી, જેની અંદર એસએલવી છે, એસએલવી, એએસએલવી, પીએસએલવી અને જીએસએલવી. આ જે છે એ પ્રક્ષેપણ અવકાશ પરિવહન પ્રણાલી, પ્રક્ષેપણ યાન ટેકનોલોજી કહેવામાં આવે. ભારતનું આ ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન અને ફોર્થ જનરેશન. હવે એમાં ફિફ્થ જનરેશન આવી ગયું, રીયુઝેબલ લોન્ચ વ્હીકલ, આરએલવી. આ 5 જનરેશન સુધી આપણે પહોંચી ગયા. પરિવહન પ્રણાલી, આપણે જુનાગઢ થી રાજકોટ, રાજકોટ થી જુનાગઢ, અમદાવાદ જવું હોય તો આપણે કારમાં બેસીને જવું પડે. એમને આપણે આમ ધાર્યું અને ત્યાં પહોંચી ગયા, એમ તો નથી થતું. તો એવી જ રીતે અહીંયા પણ અવકાશીય પરિવહન પ્રણાલીની અંદર આ એની જનરેશન છે કે આના રોકેટ ટેકનોલોજી છે કહેવામાં આવે. ભારતની અંદર સૌ પ્રથમ રોકેટ જે છે સ્પેસ સેન્ટર એ કેરળની અંદર તિરુવનંતપુરમ, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કેરળમાં તિરુવનંતપુરમ. તિરુવનંતપુરમથી શરૂઆત કરવામાં આવી. બરાબર. ત્યાર પછી અત્યારે હાલમાં ભારત પાસે સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર્સ, એટલે કે એવી સંસ્થા, એવી જગ્યા કે જ્યાંથી કોઈ પણ સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવે. અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછું ભાઈ, એક પ્રશ્ન.
પૂછો. પૂછો. હવે તમામ વસ્તુઓ, તમામ સેટેલાઇટ્સ ઈ દક્ષિણ ભાગમાં શા માટે રાખવામાં આવે છે? સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન્સ એ દક્ષિણ ભારતના ભાગમાં શા માટે રાખવામાં આવે છે? શું કામ ભાઈ આપણે ગુજરાતના, આપણે ગીર સોમનાથ જિલ્લામાં ન નાખ્યું? ઇક્વેટર ના કારણે. બીજું કોઈ? ઇક્વેટર નજીક છે એટલે ત્યાં ગ્રેવિટી ઓછી હોય. ઓકે, બીજું મેઇન કોઈ? પાર્ટ છે શું છે, અહીંયા વસ્તી નથી, અહીંયા દરિયો જ છે ટૂંકમાં. દરિયો છે તો વધશું તો અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં આપણે સોમનાથના મંદિરની સામે નાખ્યું હોય તો એ ગુજરાત વાળા રિસ્ક નો લે એ બાજુ. અને જે ના. એરિયા છે તેમાં આજુબાજુમાં ટૂંકમાં ખાલી હોવું જોઈએ તો રિસ્ક વાળું સ્ટેટમેન્ટ છે ને, રિસ્ક વાળા ભાઈ હમણાં જે સ્ટેટમેન્ટ આપ્યું ને એને હું કેવા માંગુ છું કે લાલા રિસ્ક હે તો ઇશ્ક હે. એ વાત સાચી. હા, હવે બેન બોલો. આજુબાજુમાં કોઈ ટૂંકમાં માણસો જેવું કોઈ રહેતું ન હોય, કોઈ ડેમેજ થાય એવું ન હોય, પ્લસ તે વિષુવવૃત્તની નજીક છે એટલે ત્યાં ગ્રેવિટી ઓછી હોય અર્થની. ઓકે કઈ કોરિયોલિસિસ ફોર્સ નું એવું કઈક હોય ને. ઓકે, હજી કોઈ? એક કામ કરો તમે છે ને, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ સૌથી વધારે લાગે ને ઇક્વેટર ઉપર. હા, એક કામ કરો, હું તમને છે ને એક દિવસનો ટાઈમ આપું, થોડુંક આમાં રિસર્ચ કરો. શું કામ? આનો જવાબ મને આવતીકાલ કહેજો, આવતીકાલે હું પૂછીશ, બરાબર? પણ શા માટે મને જવાબ જોઈએ, એમ એક પોઈન્ટ છે, એ પોઈન્ટ મને હજી નથી મળ્યો, એટલા માટે મેં તમને આવતીકાલનું કીધું. એ આવતીકાલે હું તમને પૂછીશ કે ભાઈ આનો જવાબ શું, ત્યારે તમારે મને કહેવાનો. ત્યાં સુધી તમારે જ્યાં સર્ચ કરવું. ગ્રેવિટી ના હોઈ શકે એનું રીઝન હા, મેં હમણાં કીધું કે ગ્રેવિટી જે હોય અર્થની ત્યાં ઓછી હોય, એ રીઝન ના હોઈ શકે એમ. હોઈ શકે, પણ મને જે જોઈએ છે એ પોઈન્ટ ઈ નથી, ઓકે, એટલા માટે કઈ વાંધો નહીં, આરામથી આવતીકાલ સુધીનો ટાઈમ, આ પોઈન્ટ, આ પ્રશ્નોનો જવાબ તમારે મને કહેવાનો આવતીકાલે. ડન? યસ સર, વી વિલ ટ્રાય. ઓકે, વેરી ગુડ. ચાલો, હવે નેક્સ્ટ છે આપણું સતીશ ધવન સ્પેસ સેન્ટર. ક્યાં આવ્યા? શ્રીહરિકોટા. અને હજી એક આવે આપણું વ્હીલર દ્વીપ. પણ આ વ્હીલર દ્વીપ છે એ મિસાઇલ માટે રાખ્યું છે અત્યારે. ત્યાંથી આપણે મિસાઇલો જે છે એ કરીએ છીએ પ્રક્ષેપિત. અને મોસ્ટ ઓફલી આપણે સતીશ ધવન સ્પેસ સેન્ટરનો સેટેલાઇટ લોન્ચિંગ માટે, રિમોટ સેન્સિંગ ઉપગ્રહો માટે કે ભાઈ કોઈ પણ માટે ઉપયોગ અત્યારે કરીએ છીએ. આ ત્રણ આપણી પાસે અવેલેબલ છે, બરાબર? સૌથી પહેલું આપણે ટ્રાય કરી હતી થુંબા સ્પેસ સેન્ટર, તિરુવનંતપુરમ, ત્યાંથી જે છે આવી વાત કરી, મહેન્દ્રગીરીની પહાડીઓ છે ત્યાંથી આ કરવામાં આવ્યું હતું, બરાબર? એટલે આવી રીતે આપણે ત્રણ આપણી પાસે અત્યારે સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન છે. ચાલો, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કે સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશનની અંદર સેટેલાઇટ લોન્ચ કરવા માટે, બરાબર, સૌથી પહેલા જોઈએ શું? બે, એના ફ્યુલ શું છે? સેટેલાઇટ લોન્ચ કરવા માટેનું ફ્યુલ શું? તો કે ભાઈ ઘન બળતણ જોઈએ, પ્રવાહી બળતણ, હાઇડ્રોજન. હાઇડ્રોજન છે એ મોટા પ્રમાણમાં જોઈએ, લિક્વિડ હાઇડ્રોજન, લિક્વિડ ઓક્સિજન, આ જોઈએ હંમેશા. તો અત્યારે હાલમાં વાત કરું કે સૌ પ્રથમ આપણે 1963માં કેરળની અંદર થુંબા ખાતે આપણે રોકેટ લોન્ચિંગ સ્ટેશન એની શરૂઆત કરવામાં આવી હતી. થુંબા ઇક્વિટોરિયલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ આનું નામ હતું, બરાબર? રોકેટ સ્ટેશન થુંબા ઇક્વિટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન આખું નામ હતું. અને થુંબા ખાતેથી આપણે શરૂઆત કરી અને આજે આપણે 2020-21 સુધી આવી ગયા અને ઘણા બધા પ્રયોગો આની ઉપર કરી ગયા, બરાબર? જે બેન ઇક્વેટર નું બોલ્યા ને એમાં એક શબ્દ રહી છે, એ શબ્દ ગોતવાનો છે. ઓકે સર. બરાબર, એક શબ્દ પાછળ છે, ઇક્વેટર વાળું જે છે ત્યાં નજીક છો તમે, પણ એની પાછળ એક શબ્દ આવે, એ શબ્દ છે ને એ મહત્વનો છે, એટલા માટે આખું આપ્યું તમને. યસ. Magnetic field.
હે મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટિક ઇક્વેડોર કહેવામાં આવે. ઇક્વેડોર સાચું, મેગ્નેટિક ઇક્વેડોર એની પાછળનું રીઝન મેગ્નેટિક ઇક્વેડોર છે. બરાબર. હા સર કોરિયોલિસિસ ફોર્સ કઈક નું આવે ત્યાં ઇક્વેટર પાસે એને ઓછું હોય એવું કઈક. ઓછું હોય સમજો. હવે કાંઈ વાંધો નહીં, અહીંયા લગી પહોંચી ગયા છે તો આગળ વયા જાય. મેગ્નેટિક ઇક્વેડોર એટલે શું? મેગ્નેટિક ઇક્વેડોર એટલે કે એવી કાલ્પનિક રેખા છે જે ચુંબકીય સોય સંતુલન કહેવાય એની અવસ્થામાં રહેતી હોય. જે ચુંબકીય સોય હોય આપણી ઓલો હોકા યંત્ર આવે બરાબર, એની અંદર જે ચુંબકીય સોય હોય એની જે અવસ્થાની અંદર રહેતી હોય એ મેગ્નેટિક ઇક્વેટર કહેવામાં આવે. બરાબર. હવે આ કાલ્પનિક રેખા છે એને એલ્કલિક લાઇન નામ આપવામાં આવે. એલ્કલિક લાઇન. એલ્કલિક લાઇન જે છે તરીકે આ કાલ્પનિક રેખા એને ઓળખવામાં આવે. બરાબર. આ આખું રીઝન છે એ આ બાજુ રાખવાનું મેગ્નેટિક ઇક્વેટર છે. મેગ્નેટિક ઇક્વેટર. બરાબર. ન્યા એવી વસ્તુ હોય કે ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે છે, કોરિયોલિસ બળ પણ ઓછું લાગે છે. એ તમામ વસ્તુઓને મારે એક શબ્દમાં દર્શાવવું હોય તો ઇટ્સ કોલ્ડ મેગ્નેટિક ઇક્વેટર. એક પ્રકારે કાલ્પનિક રેખા છે જે ચુંબકીય સોય સંતુલન હોકાયંત્રની દિશાની અંદર અવસ્થામાં હોય. બરાબર. હોકાયંત્રની દિશા હોય એ અવસ્થાની અંદર આ રહેતું હોય. તમારા મોબાઈલની અંદર આ આવે કંપાસ બોક્સ આવે. હવે એની અંદર તમે જુઓ તો એ સોય કઈ બાજુ હોય, કઈ ડાયરેક્શન હોય એમાં? ઉત્તર ધ્રુવ. હા બરાબર, ઉત્તર ધ્રુવ એ ડાયરેક્શનમાં હોય. તો એવી રીતે જોવા જાવ તો મોસ્ટ ઓફ સેટેલાઇટ સ્પેસ સેન્ટર તમને ઉત્તર ગોળાર્ધની અંદર જોવા મળશે. એ પછી કેનેડી સ્પેસ સેન્ટર હોય, ફ્રેન્ચ ગુયેના હોય કે પછી આપણે રશિયન સ્પેસ સેન્ટર હોય. આ બધી જ વસ્તુ તમને ઉત્તર ધ્રુવની અંદર મળે. સ્પેસ ટેકનોલોજીની અંદર એલન મસ્ક ન્યા સુધી આગળ વધી ગયો છે કે હવે તો એ વર્ટિકલી કોઈ પણ રોકેટ હોય એને લેન્ડ કરાવી દે. વર્ટિકલી. બરાબર. જે એક સપનું હતું કે રોકેટ પોતાની મેળે આવી અને બેહી જાય એવી ટેકનોલોજી પણ હવે એ ઇન્વેન્ટ થઈ ગઈ છે. બાકી પેલા તો કેવું હતું કે આપણે એને દરિયામાં લેવા જવું પડતું હતું. હવે નહીં, ડાયરેક્ટ ઈ આવી અને એ પોતાની જગ્યા છે ત્યાં બેહી જાય. ડન. ચાલો, ક્લિયર બધાઈને? તમારે રિસર્ચ કરવા માટે બીજો એક શબ્દ આપું, ગોલ્ડીલોક્સ ઝોન. ગોલ્ડીલોક્સ ઝોન. બરાબર. આવતીકાલે આના ઉપર તમારે કહેવાનું. હાલો, આ તો કહી દીધું. ગોલ્ડીલોક્સ ઝોન એટલે શું? જીપીએસસી પૂછ્યો છે એવો પ્રશ્ન છે એટલા માટે. ડન. ક્લિયર કે નહીં ભાઈ? ક્લિયર. બીજા બધા ક્યાં ગયા? યસ સર. ઓકે ડન. સારું. હવે સ્ટાર્ટિંગ ની અંદર ભારતે ઉપગ્રહોને લોન્ચ કરવા માટે સાઉન્ડિંગ રોકેટ મેળવ્યા હતા. સાઉન્ડિંગ રોકેટ કહેવાય. રશિયા પાસેથી આપણે આ સાઉન્ડિંગ રોકેટ મેળવી. નામ હતું એનું M100. M100 નામનું રોકેટ મેળવ્યું. કેવું? સાઉન્ડિંગ રોકેટ. હવે આ સાઉન્ડિંગ રોકેટ હતું એનો 70 કિલોગ્રામનો વજન હતો અને 85 કિલોમીટર સુધી 70 કિલોગ્રામ જે છે સુધી એ પેલોડ લઈ આવી શકે, ટૂંકમાં ઉંચકી શકે અને 85 કિલોમીટર સુધી જઈ શકે. આ આપણી શરૂઆત હતી. સાઉન્ડિંગ રોકેટ એ શરૂઆત કહેવામાં આવે. બરાબર. એટલે આવી રીતે છે એ ભારતે રશિયા પાસેથી આવો રોકેટ મેળવ્યું, પછી ફ્રાન્સ પાસેથી પણ રોકેટ મેળવ્યું અને આ પેલોડ વહન કરવાની ક્ષમતા 150 કિલોગ્રામ સુધીની વધારી દીધી. ત્યાર પછીનો સમય એવો કે ઈસરો દ્વારા 1950
1965 થી દેશની અંદર સ્વદેશી રોકેટ બનાવવાનું શરૂઆત કરી. બરાબર, સ્વદેશી રોકેટ બનાવવાની શરૂઆત ઈસરો દ્વારા કરવામાં આવી. અને ઈસરો દ્વારા એક ખાસ કરીને રોહિણી સાઉન્ડિંગ રોકેટ 1975 ની અંદર બનાવ્યું અને આવી રીતે શરૂઆત થઈ ભારતના સ્વદેશી રોકેટ લોન્ચર બનાવવાની. પછી આ રોકેટો છે સફળતાપૂર્વક ધીમે ધીમે આગળ વધ્યા, પણ ધીમે ધીમે પેલોડ ઉંચકવાની ક્ષમતા પણ વધી અને અલગ અલગ ઓર્બિટ્સની પણ આપણને ખબર પડવા માંડી. તો આવી રીતે છે આપણે મહત્વનું સૌથી પહેલા શરૂઆત કરી સાઉન્ડિંગ રોકેટથી. પછી જે છે સાઉન્ડિંગ રોકેટની અંદર આપણને સફળતા મળી ગઈ, આપણે સાઉન્ડિંગ રોકેટમાં કામ કરવાનું શીખી ગયા અને પછી વાસ્તવિક રીતે પ્રક્ષેપણ યાન ટેકનોલોજી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આવ્યા અને લઈ આવ્યા. સૌથી પહેલી પેઢીના આ રોકેટ લોન્ચિંગ સ્ટેશન સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કહેવામાં આવે SLV, બીજી પેઢીના આવે ASLV, ત્રીજી પેઢીના આવે તો કે PSLV, ચોથી પેઢીના આવે GSLV, પાંચમી પેઢીના આવે જે GSLV MK3 અને હવે આની અંદર છઠ્ઠી પેઢી કરું છું રીયુઝેબલ લોન્ચિંગ વ્હીકલ, જેનો આપણે ફરી પાછો ઉપયોગ કરી શકીએ. અગેન વી કેન યુઝ, બરાબર, ફરી પાછો જે આપણે એનો ઉપયોગ કરી શકીએ એવી આ ટેકનોલોજી છે. હવે આયા જગ્યાએથી ખૂબ ખાસ બહુ મહત્વનું ટોપિક છે, નોટ કરવું હોય તો નોટ કરી લેજો. તમામ એક્ઝામની અંદર તમને આ વસ્તુ કામ લાગશે. બરાબર, ચાલો વાત કરીએ આપણે સૌથી પહેલા SLV સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર, સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ASLV એટલે કે એગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, PSLV એટલે કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, ત્યાર પછી GSLV એટલે કે જીઓસિંક્રનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર, એટલે આવી રીતે આપણે આ સૌ પ્રથમ ઇવોલ્યુશન છે આનું. બરાબર, ધીમે 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 આપણે વધતા ગયા છે, એવું ઇવોલ્યુશન થઈ અને આપણે વાત કરી છે. હવે વાત કરું સૌ પ્રથમ SLV સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જે ભારતનું પ્રથમ પેઢીનું ફર્સ્ટ જનરેશન સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે, ફર્સ્ટ જનરેશન. બરાબર, અને એની અંદર મોસ્ટ ઓફલી ઘન બળતણ, બરાબર, ઘન બળતર છે એનો ઉપયોગ કરવામાં આવે. કેનો? ઘન બળતરનો. જો અહીંયા આપણે લખતા જઈએ SLV ફર્સ્ટ જનરેશન છે. ત્યાર પછી આની અંદર ઘન બળતર માત્ર ઉપયોગ થાય. બરાબર, આ જે ઘન બળતણનો દહન થતું હતું એ 4 તબક્કામાં થતું હતું. કયા 4 તબક્કાની અંદર આ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એનું દહન જે છે એ કરવામાં આવતું હતું. એના અંતર્ગત જે ફ્યુલ છે એ બાળવામાં આવતું હતું. યાદ રાખજો 4 તબક્કાની અંદર. બરાબર, હવે આમાં વજન આનો છે 17 ટન અને ઊંચાઈ હતી 22 મીટર. 22 મીટર સુધી ઊંચાઈ અને વજન આટલો. આવી રીતે જે છે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એ બનાવવામાં આવ્યું. હવે આ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા 40 કિલોગ્રામ સુધીનો પેલોડ ઉચકી શકાતો હતો. એટલે આ 40 કિલોગ્રામ સુધીનો સેટેલાઇટ લઈ અને આપણને અવકાશની અંદર પ્રક્ષેપિત કરે દે. 40 કિલોગ્રામ સુધીનો પેલોડ અને 400 કિલોમીટર સુધી જઈ શકતું હતું. કેટલા? મેક્સિમમ 400 કિલોમીટર સુધી એ જઈ શકે. 400 કિલોમીટરની ઊંચાઈ ઉપર એ પ્રક્ષેપિત કરી શકે એવી વાત હતી. અને આ કઈ કક્ષામાં પ્રક્ષેપિત કરી શકે? કોઈ મને કહી શકે? કઈ કક્ષામાં પ્રક્ષેપિત કરી શકે? ગઈકાલે આપણે વાત કરી લો અર્થ ઓર્બિટ. વેરી ગુડ, ખૂબ. કોણ બોલ્યું લો અર્થ ઓર્બિટ? અજય ગઢવી. વેરી ગુડ અજયભાઈ. લો અર્થ ઓર્બિટ છે એની અંદર આ પ્રક્ષેપિત કરી શકાય, યાદ રાખજો. બરાબર, એટલે ત્યાર પછી આ SLV બનાવવાની અંદર જો કોઈનો ફાળો હોય તો આપણા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ એમનો આની અંદર ફાળો છે. બરાબર, એટલે 40 કિલોગ્રામ સુધીનો પેલોડ. ત્યાર પછી હવે આ જે છે આખા જે SLV બનાવ્યું
અને એસએલવી ની મદદથી સફળતા દ્વારા પ્રક્ષેપિત કરી અને વિશ્વની અંદર 6થું સ્થાન આ કરવામાં ભારતે મેળવ્યું. વિશ્વનો 6થો દેશ બની ગયો ભારત કે જેની પાસે પોતાનું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પડ્યું છે. ઘણી બધી આ રોકેટ દ્વારા ઉડાનો પણ ભરવામાં આવી અને ત્યાર પછી બીજી પેઢી શરૂઆત થઈ, એએસએલવી. બીજી પેઢી જે છે અહીંયા શરૂઆત થઈ. બીજી પેઢી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ની અંદર એએસએલવી આવ્યું. ASLV, Augmented Satellite Launch Vehicle. Augmented Satellite Launch Vehicle. નામ આપ્યું ASLV. સેકન્ડ જનરેશન, બીજી જનરેશન. બરાબર. સેકન્ડ જનરેશન પીએસએલવી થી થોડુંક અપગ્રેડેડ. બરાબર છે. હવે આ જે પણ ઘન બળતણનો ઉપયોગ કરતું હતું એએસએલવી, પણ પીએસએલવી 4 તબક્કાનો ઉપયોગ કરતું હતું. આની અંદર તમને 5 તબક્કાઓ જોવા મળે. 5 તબક્કા ની અંદર તમને 5 દહન તબક્કા, 5 સ્ટેજીસ ના આધારે દહન તબક્કાની અંદર એ યુઝ કરતું હતું. 150 કિલોગ્રામ સુધીનો પેલોડ લઈ જઈ શકતા હતા. 150 કિલોગ્રામ સુધીનો પેલોડ આ ઉંચકવાની ક્ષમતા ધરાવતું હતું અને 400 કિલોમીટર સુધી જઈ શકતું હતું. એટલે કઈ ઓર્બિટ આવે? 400 કિલોમીટર સુધી આવે એટલે કઈ ઓર્બિટ આવે? લો અર્થ ઓર્બિટ. વેરી ગુડ, લો અર્થ ઓર્બિટ. બરાબર. એ જો પીએસએલવી અને એએસએલવી ની અંદર ફરક શું? તો કે એ 5 પીએસએલવી 4 તબક્કામાં કામ કરતું હતું ફ્યુલ ટેન્ક ની અંદર અને એએસએલવી 5 તબક્કાની અંદર કામ કરતું હતું અને પેલોડ ઉંચકવાની ક્ષમતા અહીંયા વધી ગઈ. પીએસએલવી કેટલો પેલોડ ઉંચકી શકતું હતું? 40 કિલોગ્રામ સુધીનો પેલોડ છે એ ઉંચકી શકતું હતું. કયું? પીએસએલવી. જોવો બરાબર, આ પીએસએલવી આટલો પેલોડ ઉંચકી શકતું હતું અને વજનની અંદર કહું તો વજનમાં પણ થોડુંક ભારે થઈ ગયું. પીએસએલવી તો હવે આવશે ને, એસએલવી. હા સોરી, એસએલવી સ્લીપ ઓફ ટંગ, સોરી. ઓકે, જી એસએલવી. બરાબર. આ જે છે ઘન બળતણ 5 તબક્કા, અહીંયા 150 કિલોગ્રામ સુધીનો પેલોડ અને પ્લસ કે આની અંદર તમે બતાવું. જો બરાબર, આપણે અહીંયા વાત કરી 150 એએસએલવી આવું રોકેટ હતું. આ સૌથી પહેલા આ બંને લો અર્થ ઓર્બિટ ની અંદર પ્રક્ષેપિત થતા હતા. કેવા? લો અર્થ ઓર્બિટ ની અંદર. બરાબર. એટલે આનો વજન છે એ પણ વધી ગયો. અહીંયા 40 ટન વજનનું આ રોકેટ હતું અને ઊંચાઈ હતી 24 મીટર જેવી. આ એએસએલવી એટલે કે એગ્યુમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ડન? યસ સર. વચ્ચે એસએલવી અને પીએસએલવી અને જીએસએલવી બહુ વખત પૂછાયેલું છે. છેલ્લા 3 પેપરની અંદર આ ત્રણેયના ક્વેશ્ચનો આવેલા છે. આ જગ્યાએથી આ ટોપિક્સમાંથી પૂછાયેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ નેક્સ્ટ જનરેશન એટલે કે પીએસએલવી. પીએસએલવી પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પીએસએલવી તરીકે ઓળખવામાં આવે. ઓકે, હવે આ જે પીએસએલવી છે ઈ એક અપગ્રેડેડ વર્ઝન ઓફ એએસએલવી થર્ડ જનરેશન. બરાબર. 44 મીટરની ઊંચાઈ વાળો, 44 મીટરની ઊંચાઈ
સાથે 320 ટન વજન 320 ટનનું વજન ધરાવતું હોય એવું આ પીએસએલવી છે. બરાબર. પીએસએલવી ની અંદર પણ ફ્યુલ માટેના 4 તબક્કા, બરાબર, 4 તબક્કાના દહન તબક્કા કહેવાય આને. જેમ એએસએલવી એની અંદર 5 હતા, પીએસએલવી માં 4 હતા, તો એસએલવી ની અંદર પણ 4 હતા. તો એવી રીતે અહીંયા પણ 4 તબક્કાની અંદર દહન થાય. હવે સમજો આ 4 તબક્કામાં કઈ રીતે દહન થાય. જે વિધાનોમાં પૂછવામાં આવ્યું હતું એ અહીંયાથી, બરાબર. 4 દહન તબક્કાઓ છે, જેમાં પ્રથમ અને ત્રીજો તબક્કો છે જે ઘન બળતણમાં, બરાબર, કેમાં ઘન બળતણની અંદર, અને બીજો અને ચોથો તબક્કામાં પ્રવાહી બળતણ. પ્રથમ અને ત્રીજા તબક્કામાં ઘન બળતણ અને બીજું અને ચોથામાં પ્રવાહી બળતણ. એઝ અ ફ્યુલ, લિક્વિડ ફ્યુલનો ઉપયોગ થાય. સોલિડ એન્ડ લિક્વિડ ફ્યુલનો ઉપયોગ કરવામાં આવે. ભારતની અંદર સૌ પ્રથમ વખત જો લિક્વિડ ફ્યુલનો એઝ અ રોકેટ ટેકનોલોજીમાં ઉપયોગ કર્યો હોય તો એ પીએસએલવી ની અંદર સૌ પ્રથમ વખત થયો. ઓકે, હવે તમને આ પ્રશ્ન થાય, સર આમાં ઘન બળતણ તરીકે, સોલિડ ફ્યુલ તરીકે શું ઉપયોગ કરવામાં આવે, લિક્વિડ ફ્યુલ તરીકે શું ઉપયોગ કરવામાં આવે? જો ઘન બળતણ જે છે એની અંદર હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન, હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન, શોર્ટ ફોર્મ કહું તો એને એચટીપીબી કહેવાય. એચટીપીબી નો ઉપયોગ કરવામાં આવે. પ્રવાહી બળતણ હોય, પ્રવાહી બળતણ, તો એની અંદર શું, તો કે એની અંદર અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજન, અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજન, જેને યુડીએમએચ કહેવામાં આવે, યુડીએમએચ તરીકે ઓળખવામાં આવે. અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજન તરીકે આને ઓળખવામાં આવે. સમજાણું આ બંને વસ્તુ? યસ સર. ઓકે. ઘણી વખત દહન પોષક તરીકે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ આટલું બધું મોટું હોય તો એમાં દહન પોષક તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે? ઈંધણના દહન પોષક તરીકે ઓક્સિડાઇઝર, બરાબર. દહન પોષક એટલે કે ઓક્સિડાઇઝર તરીકે ઓળખવામાં આવે, બરાબર. ઓક્સિડાઇઝર જે એ યુઝ કરવામાં આવે. અને નાઇટ્રોજન ટેટ્રા ઓક્સાઇડ એનો પણ ઉપયોગ કરવામાં આવે. નાઇટ્રોજન ટેટ્રા ઓક્સાઇડ, આનો ઉપયોગ કરવામાં આવે. નાઇટ્રોજન ટેટ્રા ઓક્સાઇડ આનો ઉપયોગ કરવામાં આવે ઓક્સિડાઇઝર, દહન પોષક તરીકે, શાંત પાડવા માટે. ડન? સમજાણું આટલી વસ્તુ પહેલા? યસ. ઓકે. પીએસએલવી ના 3 વર્ઝન, 3 જે છે વર્ઝન આ પીએસએલવી ના. પીએસએલવી સ્ટાન્ડર્ડ વર્ઝન, પીએસએલવી કોર એલન મોડેલ, અને પીએસએલવી એક્સ્ટ્રા લાર્જ. એક્સ્ટ્રા લાર્જ બાબતે કદાચ તમને કોઈને કઈક બીજું મગજમાં ચડતું હોય, બરાબર. ક્લિયર? આ 3 વર્ઝન છે એ પીએસએલવી ની અંદર છે. એક સ્ટાન્ડર્ડ વર્ઝન, કોર એલન મોડેલ અને એક્સ્ટ્રા લાર્જ. સમજાણું? યસ સર. તો આવી રીતે આખું એક પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અત્યાર સુધીમાં પીએસએલવી એ 209 કરતા પણ વધારે ઉપગ્રહોને લોન્ચ કરી દીધા છે. 48 દેશોના 209 કરતા પણ વધારે ઉપગ્રહો છે જેને પીએસએલવી લોન્ચ કરીને બેસી ગયું છે. સમજાણું? ચાલો
બરાબર, આ એની ઉડાનો અને ખાસ એની વિશેષતાઓ. બહુ સારું એવું વર્ઝન અને બહુ સારી વખત આપણે ઉપયોગ કર્યો. તો મિશન મંગલયાન એમાં કેનો ઉપયોગ કર્યો તો આપણે? મિશન મંગલયાનમાં આપણે કોનો ઉપયોગ કર્યો તો? જીએસએલવી નો. હા, પીએસએલવી નો ઉપયોગ કર્યો તો. મૂવી જોયું હોય તો ખબર હોય કે એમાં પીએસએલવી છે એનો ઉપયોગ કર્યો તો. બરાબર, પીએસએલવી એટલે કે ઈસરોનું વર્ક હોર્સ. આને ઈસરોનું વર્ક હોર્સ કહેવામાં આવે. બહુ બધી ઉડાનો આપણે પીએસએલવી દ્વારા કરી છે, બહુ બધી ઉડાનો. બરાબર, એ આ પીએસએલવી. ડન. સર આની કેપેસિટી અને રેન્જ અને આ કઈ ઓર્બિટ માટે વધારે યુઝફુલ કીધું નહીં તમે? આવું કેપેસિટી તો મેં કીધી કે 44 મીટરની ઊંચાઈ, 320 ટન, 1400 કિલોગ્રામ સુધીની એની પેલોડ કેપેસિટી, 1400 કિલોગ્રામ. અને આ પોલાર ઓર્બિટની અંદર રોકેટ લોન્ચ કરી શકે. કયા? પોલાર ઓર્બિટ્સ ની અંદર. ડન. ક્લિયર બધાયને? પેલોડ કેપેસિટી કેટલી કીધી સર? 1400 કિલોગ્રામ. ઓકે ઓકે. 1400 કિલો. પોલાર ઓર્બિટ્સ. પીએસએલવી હંમેશા પોલાર ઓર્બિટ ની અંદર લોન્ચ કરે છે. તો એ લખી પણ દઉં છું. 1400 કેજી પેલોડ અને પોલાર ઓર્બિટ. ની અંદર લોન્ચિંગ થાય. આ આખું પીએસએલવી. નેક્સ્ટ આપણે વાત કરીએ જીએસએલવી. જીએસએલવી, જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તરીકે હવે આપણે જોઈએ. પહેલા તો આપણે એ આખું જોઈએ અહીંયા. જીએસએલવી 2000 કિલો સુધીનો પેલોડ લઈ જઈ શકાય. 2000 કિલો સુધીનો પેલોડ. અને જીટીઓ જીઓસિંક્રોનસ ઓર્બિટ છે એની અંદર આ જીઓસિંક્રોનસ ઓર્બિટ છે તેની અંદર આ લોન્ચિંગ કરી શકે ઉપગ્રહનું. બરાબર, જીટીઓ જીઓસિંક્રોનસ ઓર્બિટ્સ ની અંદર આ લોન્ચિંગ કરી શકે એવી આ જીએસએલવી. આ સૌથી બેઝિક વાત કરી આપણે. 2000 કેજી નો પેલોડ અને જીઓસિંક્રોનસ કક્ષા. આ કક્ષાની અંદર આ લોન્ચિંગ કરી શકાય છે. ચોથી પેઢીના આ ઉપગ્રહ લોન્ચિંગ વ્હીકલ કહેવાય, 4th જનરેશન. બરાબર, 4th જનરેશન તરીકે ઓળખવામાં આવે. લગભગ 414 ટન વજનનો છે આ. અને આની ઊંચાઈ પણ વધારે છે, 50 મીટર જેવી ઊંચાઈ. ઓકે, હવે આની અંદર ફ્યુલના દહન સ્ટેજ છે એ અલગ અલગ છે. કેટલા તબક્કામાં છે? 3 તબક્કામાં. ત્રણ તબક્કાની અંદર આમાં દહન સ્ટેજ એ કરવામાં આવે છે. હવે એમાં પ્રથમ અને બીજો તબક્કો જે તમે જુઓ છો, ફર્સ્ટ એન્ડ સેકન્ડ જે તબક્કો જુઓ છો, એ ઘન અને પ્રવાહી બળતણ. પ્રથમ ઘન અને બીજું પ્રવાહી. પ્રથમ જે છે એ ઘન તબક્કામાં, બીજું પ્રવાહી તબક્કાની અંદર. બરાબર, પી એ આ રીતે જે છે કામ કરે છે. પ્રથમ ઘન તબક્કો અને દ્વિતીય જે છે એ પ્રવાહી તબક્કો તરીકે કામ કરે. પીએસએલવી ની જેમ જ આ બંને કામ કરે. હવે ત્રીજા સ્ટેજની અંદર અહીંયા
ત્રીજા તબક્કામાં ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવે. કયો એન્જિન? ક્રાયોજેનિક એન્જિન. ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરી અને ક્રાયોજેનિક સ્ટેજ નો ઉપયોગ કરવામાં આવે, એ સ્ટેજ કહેવાય, અને ત્યાંથી વધારે ફોર્સિસ જે છે આગળ મળે, એટલે બહુ વધારે પેલોડ ઉચકી અને આગળ જવાની કક્ષાની અંદર જવા માટે તમને અહીંયા ફોર્સ મળી જાય, એવું આ વાત, એટલે કે ક્રાયોજેનિક એન્જિન. બરાબર. હવે ક્રાયોજેનિક એન્જિન એટલે શું એ પણ વાત કરી દઉં. ક્રાયોજેનિક એન્જિનની અંદર અતિશય નીચા તાપમાન ઉપર કામ કરતી ટેકનોલોજી છે. એકદમ નીચા તાપમાને એની અંદર જે ફ્યુલ છે, બરાબર, ક્રાયોજેનિક એન્જિનની અંદર પ્રવાહી હાઇડ્રોજન હોય. આમાં પ્રવાહી હાઇડ્રોજન, અને આનો ઉપયોગ, પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ એના એઝ અ ફ્યુલ તરીકે કરવામાં આવે, જ્યારે પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ એઝ અ ઓક્સિડાઇઝર તરીકે કરવામાં આવે, આનો એઝ અ ફ્યુલ તરીકે, અને પ્રવાહી ઓક્સિજન નો ઉપયોગ ઓક્સિડાઇઝર તરીકે. આમાં કેવું હોય ખબર છે કે એકદમ નીચા તાપમાન ઉપર આને ફ્યુલને એમાં સ્ટોર કરવામાં આવે અને પછી ડાયરેક્ટલી ખૂબ મોટા ઊંચા તાપમાન ઉપર લઈ જાય અને ફોર્સ છે એ આપવામાં આવે. ઇટ ઇઝ કોલ્ડ ક્રાયોજેનિક ટેકનોલોજી. બરાબર. ક્રાયોજેનિક ટેકનોલોજી આને કહેવામાં આવે. જાણો ક્રાયોજેનિક ટેકનોલોજી. યસ સર. બરાબર. હમણાં જે પ્રશ્ન હતો પીઆઈ ની એક્ઝામ ની અંદર, બસ આમાંથી જ પ્રશ્ન હતો. પ્રથમ તબક્કાની અંદર અને દ્વિતીય તબક્કામાં ઘન અને પ્રવાહી, બરાબર. ત્રીજા તબક્કામાં એ ક્રાયોજેનિક એન્જિન લગાડવામાં આવે. પ્રથમ તબક્કાની અંદર HTTB જે બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, અને બીજા તબક્કામાં PSLV ની જેમ જ એ ઉપયોગ કરવામાં આવે. ત્રીજા તબક્કાની અંદરથી અહીંયા ફેરફાર થાય અને ક્રાયોજેનિક એન્જિન છે એ અહીંયા ઉપયોગ કરવામાં આવે. ડન? સમજાણું ભાઈ બધાને? યસ. ઓકે, વેરી ગુડ. તો આવી રીતે GSLV, જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, બરાબર. હવે આ GSLV ના 3 અલગ અલગ વર્ઝનો આવ્યા. GSLV ના વર્ઝન, કયા વર્ઝન આવ્યા GSLV ની અંદર? તો કે GSLV MK1. આ GSLV MK1 એની પેલોડ ક્ષમતા હતી 1500 કિલો. બરાબર. 1500 કિલો જે છે એ પેલોડ ક્ષમતા હતી. ત્યાર પછી વધારેની પેલોડ ક્ષમતા કરી 1900 કિલોની, અને આ જે છે આની અંદર રશિયા દ્વારા આપણે ક્રાયોજેનિક ટેકનોલોજી મેળવી હતી. એના દ્વારા, રશિયા દ્વારા ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો. રશિયાનું બનેલું ક્રાયોજેનિક એન્જિન. ત્યાર પછી આવ્યું GSLV MK2. GSLV MK2 એવું રોકેટ હતું કે જેની પેલોડ ક્ષમતા હતી 2500 કિલો. 2500 કિલો સુધીની પેલોડ ક્ષમતા હતી એની, અને આ લો અર્થ ઓર્બિટ ની અંદર 5000 કિલોગ્રામ સુધી એ લઈ જઈ શકે. જીઓસિંક્રનસ સુધી એને 2500 કિલોમાં લઈ જઈ શકે, અને લો અર્થ ઓર્બિટ હોય તો ત્યાં વધારે પેલોડ પણ ઉચકી શકે. એવી રીતે હતું. અને અહીંયાથી ભારતનું સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન ચાલુ થયું. સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવાની શરૂઆત અહીંથી કરવામાં આવી. બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ GSLV MK3. GSLV MK3. આ GSLV ને LVM3 તરીકે પણ ઓળખવામાં આવે. LVM MK3 તરીકે પણ ઓળખવામાં આવે, અને આ છે ઈ 8000 કિલોગ્રામ સુધી 8000 કિલોગ્રામ સુધી પેલોડ લઈ જઈ શકે. બરાબર. 8000 કિલોગ્રામ સુધી પેલોડ લઈ જઈ શકે. ડન? સમજાણું? જે આ લો અર્થ ઓર્બિટ ની અંદર છે, આ 8000 લો અર્થ ઓર્બિટમાં મૂકી શકે, અને આ જીઓસિંક્રનસ ની અંદર એ મૂકી શકે 4000 કિલોગ્રામ.
એટલે આ રીતે GSLV ના 3 અલગ અલગ વર્ઝનો આવ્યા. ક્લિયર? યસ સર. GSLV સમજાઈ ગયું? બરાબર. જો ધીમે ધીમે આ ટોપિક ખેંચો છે, ધીમે ધીમે મેં આખો લઈ ગયો. જો આમાં સ્પીડ કરી હોય તો આમાં તમને એકેય જગ્યાએ મગજમાં ન ઉતરે. અહીંયા સુધી પેલા બધાને સમજાઈ ગયું? એવરીવન, સમજાઈ ગયું. બધાયનો હા જોઈએ. યસ જો ન સમજાણું હોય તો મને કહો તો પાછો સમજાવું. બધાને ક્લિયર? યસ. એવરીવન ડન. ડન સર. ડન. ઓકે. નેક્સ્ટ હવે નેક્સ્ટ જનરેશન એટલે કે રીયુઝેબલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. રીયુઝેબલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. રીયુઝેબલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. હવે આ છે, હવે પેલા રોકેટ કેવા હતા કે ભાઈ એનો આપણે યુઝ ન કરી શકતા હતા, દરેક વખતે નવું રોકેટ બનાવવા પડતું હતું. તો હવે આવો મોટો ખર્ચો પોસાય નહીં. એટલે એટલા માટે એક વખત ઉડાન ભરી શકે, ફરી પાછી ઉડાન ભરવા માટે આ રોકેટ રીયુઝેબલ રોકેટ જે છે એનો હવે ઉપયોગ શરૂઆત કરવામાં આવશે. બરાબર, કે એનો તમે ફરી પાછો ઉપયોગ કરી શકો. તમને ખબર હોય તો નાસાનું જે સુનિતા વિલિયમ્સ ની બધા જતા એ આ જ રીતે હતું ને, કે આ સ્પેસ ક્રાફ્ટો છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો કે એ ફરી પાછો પૃથ્વી ઉપર લેન્ડ થઈ શકતું હતું. એવો રીયુઝેબલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર, ઈસરો દ્વારા 2016 થી ખાસ રીયુઝેબલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ નું ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું, ઉપયોગ પણ શરૂઆત કરશે થોડા જ સમયની અંદર. અને આ જે છે ઈ એરક્રાફ્ટ જેવું હતું. બરાબર, એરક્રાફ્ટ જેવું. આપણે કેવું પ્લેન છે, નાસાનું જે પેલા આવતા ને પ્લેન, એના જેવા જ પ્લેન રીયુઝેબલ એ એરક્રાફ્ટ કહેવામાં આવે, રીયુઝેબલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર, જે ફરી પાછું ત્યાં અવકાશમાં જઈ અને પાછું ફરી પાછું અહીંયા આવશે. આ રીતે રીયુઝેબલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આનો ઉપયોગ હવે આપણે કરશું ગગનયાનમાં. કેમાં કરશું? ગગનયાનમાં. અને ગગનયાનની અંદર શું છે કોઈ કહેશે મને? ગગનયાનમાં શું કરવાનું છે આપણે? હ્યુમન ને અવકાશમાં મૂકવા લઈ જવાના હે. હા, પણ ક્યાં? મંગળ કે ચંદ્ર ઉપર? પેલું જે સ્પેસ સેન્ટર અંતરિક્ષનું છે ને, ના, ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર. ક્યાં લઈ જવાના છે આપણે? ચંદ્ર ઉપર પગ મૂકવાના છે કે મંગળ ઉપર પગ મૂકવાના છે? ચંદ્ર ઉપર. ચંદ્ર ઉપર પગ મૂકવાના છીએ આપણે. એટલે એ મિશન ગગનયાન કેટલા જણાને લઈ જવાના છે? 2022 સુધીમાં, 2022 પ્રોજેક્ટ છે. કેટલા જણા લઈ જવાના? 3 જણા. 3 વ્યક્તિ જે છે એ જશે મિશન ગગનયાન ની અંદર. ઓકે, ડન. તો આવી રીતે આપણે આ સેટેલાઇટ લોન્ચિંગ જે ટેકનોલોજી છે એની ઉપર આપણે વાત કરી ચૂક્યા છીએ. રીયુઝેબલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એસએલવી સૌથી પહેલા હતા સાવ નોર્મલ રોકેટ. બરાબર, પછી એમાંથી એસએલવી ઉપર આવ્યા, એસએલવી ઉપરથી એએસએલવી, એએસએલવી થી પીએસએલવી, પીએસએલવી થી જીએસએલવી, જીએસએલવી થી આરએસએલવી સુધી હવે પહોંચી ગયા. ડન. આ ટોપિક કરી લેજો. કોઈ પણ એક્ઝામ ની અંદર આ ટોપિક અહીંથી પ્રશ્ન પૂછાશે તો પૂછાશે જ. આવનારી 3 એક્ઝામ છે, એસટીઆઈ, ક્લાસ 1 2 અને આપણે ડીવાયએસઓ. આ ત્રણેયની અંદરથી કોઈ એક જગ્યાએ આમાંથી તમને પ્રશ્નો હશે. બરાબર, યસ. ઓકે. ચાલો, તમારા ઘરની અંદર જે ડીટીએચ આવે છે એ ડીટીએચ કોના અને કઈ રીતે આવે છે? એ સેટેલાઇટ સિસ્ટમ જે છે એના દ્વારા આવે છે. સેટેલાઇટ સિસ્ટમ છે એના દ્વારા તમે ડીટીએચ નો આનંદ મેળવી શકો છો. જો ડીટીએચ નો એ સેટેલાઇટ ઉપર ન મૂક્યો હોય તો તમને કાંઈ મળે નહીં. બરાબર, એ સેટેલાઇટ સિસ્ટમ દ્વારા આવી પ્રકારે કામ થતું હોય.
હવે વાત કરવી છે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ્સ, અને એમાંય ગગન, એક આ ગગનયાન છે, બરાબર. હવે વાત કરું છું ગગનની. નવામાં લઈએ IRNSS, ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. ઈસરો દ્વારા અલગ અલગ પ્રકારના ઉપગ્રહની મદદથી IRNSS છે અને ગગનનો વિકાસ કરવામાં આવ્યો. આવી રીતે હવે આ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ ખાસ જે શરૂઆત થઈ 1999 થી આની શરૂઆત થઈ. કારગિલ યુદ્ધના સમયથી આપણે આની શરૂઆત કરવામાં આવી. કારગિલ યુદ્ધ એવું હતું કે એમાં રાતના જો તમે એકદમ અંધારું હોય અને રાતના સમયમાં તમારે ચાલવા માટે જીપીએસ નો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ અમેરિકાએ આપણને કારગિલ યુદ્ધમાં જીપીએસ દેવાની ના પાડી દીધી. એટલે આપણને લાગી ગયું દિલમાં કે ભાઈ હવે તો આપણે આપણું સ્વદેશી જીપીએસ બનાવશું. અને ત્યાર પછી 2006 ની અંદર આ કાર્યક્રમને મંજૂરી આપી દેવામાં આવી પીએમઓ દ્વારા. આના દ્વારા અવકાશની અંદર આપણે 7 ઉપગ્રહો છે એને લોન્ચ કરી દીધા. 7 ઉપગ્રહો લોન્ચ કર્યા. કેના માટે? તો કે આપણું સ્વદેશી જીપીએસ સિસ્ટમ બનાવવા માટે, બરાબર. 7 ઈ જીઓ સ્ટેશનરી ઓર્બિટની અંદર, જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં, અને બાકીના 4 ઉપગ્રહો છે, બાકીના જે 4 ઈ જીઓ સિંક્રોનસમાં, જીઓ સિંક્રોનસ કક્ષાની અંદર રાખવામાં આવ્યા. તો આવી રીતે 7 ઉપગ્રહો રાખવામાં આવ્યા અને આવી રીતે જે છે આપણે પોતાની એક જીપીએસ પ્રણાલી એ શરૂઆત કરી. સ્વદેશી જીપીએસ પ્રણાલી બનાવવામાં આવી છે અને આના દ્વારા 1500 કિલોમીટર, કેટલા? 1500 કિલોમીટરનો એરિયા આપણે કવર કરશું. આખું ભારતથી લઈને 1500 કિલોમીટર સુધીનો એરિયા છે ઈ આપણે કવર કરવાના છે. નેવલ માટે, જીપીએસ માટે, એ આના માટે જે છે કવર કરવાના છે. આની ઉપર એક પ્રશ્ન જીપીએસસી પૂછી લીધેલો છે. એટલા માટે આ જે પ્રણાલી છે એની ક્ષમતા 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી લઈ અને 50 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી લઈ અને 50 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સુધી આ પ્રણાલી તમને કામ લાગશે, બરાબર. અને 30 ડિગ્રી પૂર્વ રેખાંશથી લઈને 130 ડિગ્રી પૂર્વ રેખાંશ, આ ખાસ આ વસ્તુ વિધાનોમાં પૂછી હતી એટલા માટે. 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી લઈ 50 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 30 ડિગ્રી પૂર્વ રેખાંશથી લઈને 130 ડિગ્રી પૂર્વ રેખાંશની વચ્ચે આ આખો એરિયા 1500 કિલોમીટરનો એરિયા, ટોટલ 1500 કિલોમીટરનો એરિયા કવર કરશે. જીપીએસ, આ ભારતનું જીપીએસ છે મિત્રો, ઇન્ડિયન જીપીએસ છે આ, બરાબર. આ એવી રીતે જે છે આખી આ રાખવામાં આવ્યું છે, બરાબર. અને આ જે છે આ પ્રણાલી અત્યારે હાલમાં ચાલુ પણ થઈ ગઈ અને આનું નામ આપવામાં આવ્યું નાવિક. નાવિક એટલે કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન, નાવિક તરીકે આને ઓળખવામાં આવે છે. સમજાણું બધાયને? ક્લિયર? સમજાણું કે નહીં ભાઈ? બરાબર. ખાસ નાવિક શું છે? નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન, બરાબર. શું છે નાવિક? નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. આનો આખો નામ જે છે આપવામાં આવ્યો નાવિક. ઈ આપણું સ્વદેશી જીપીએસ કહેવામાં આવે છે, બરાબર. હવે આવા પ્રકારની સ્વદેશી જીપીએસ ધરાવનારો દેશ એ ભારત અત્યારે બની ગયો છે, બરાબર. વિશ્વના દેશોના જીપીએસ ની વાત કરું તમને, અમેરિકા પાસે, અમેરિકાનું જીપીએસ 1924 બનાવી નાખ્યું હતું. આ સૌથી પહેલું જીપીએસ વિશ્વનું છે, 1924 એમાં બનાવવામાં આવ્યું. ત્યાર પછી રશિયાનું જે જીપીએસ કહેવાય એને ઓળખવામાં આવે ગ્લાનોસ તરીકે, ગ્લાનોસ તરીકે ઓળખવામાં આવે. ચીન છે, એના જીપીએસ ને ઓળખવામાં આવે
બીજાણુ તરીકે ઓળખવામાં આવે. EU યુરોપિયન યુનિયનનો જીપીએસ છે ગેલેલિયો. ગેલેલિયો તરીકે ઓળખવામાં આવે. અને જાપાન જે છે એનો જીપીએસ છે એને ઓળખવામાં આવે ક્વાસી જેનિથ. અને ભારત નો જીપીએસ નાવિક. ડન. તો આવી રીતે આપણે વિશ્વના 6થો દેશ બની ગયો કે જેની પાસે પોતાનું દેશી જીપીએસ છે. ક્લિયર? ડન. બધાને સમજાઈ ગયું ભાઈ? યસ. ઓકે, ડન. તો આવી રીતે ભારત માટે પણ મહત્વની બાબત રહેશે. ક્લિયર? ચાલો. સર અમેરિકા પાસે તો 24 સેટેલાઇટ છે ને જીપીએસ માટેના, તો આપણે તો એક જ હશે ને કે ઝાઝા હશે? 7 છે. આપણે જે એરિયા કવર કર્યો 1500 કિલોમીટરનો, એમાં 7 સેટેલાઇટ રાખ્યા છે. અમેરિકાએ તો આખા વિશ્વ માટે કવર કર્યા છે. ઓકે સર. બીજું કોઈ પ્રશ્ન? નો સર. ક્લિયર? સર ત્યાર પછી જીપીએસ નું અમેરિકા માટે કયું વર્ષ કીધું તમે? 1924 1924. સર હા, ફર્સ્ટ સેટેલાઇટ તો 1957 માં આવ્યું, તો જીપીએસ 1924 માં. ફર્સ્ટ સેટેલાઇટ એની પહેલા એ ઉપયોગ કરતા જ હતા 1924 ઉપરથી. પણ દુનિયાને એને એવું કીધું કે અમે આ રીતે કર્યું. બાકી પહેલા એ કરતા જ હતા અમેરિકા. અમેરિકા ક્યારે પોતાના સિક્રેટ રિવીલ જ કરતું. ને પછી ધીમે ધીમે આપણને ખબર પડી ગઈ હતી, અમે ના પાડી ને કારગિલ વોર ની અંદર, એટલે ત્યારે આપણને ખબર પડી કે હવે આપણે આપણું પોતાનું કરો ભાઈ. એરિયા 51 ની જેમ. હા. ગગન જીઓ એગ્યુટેડ, ગગનનું ફૂલ ફોર્મ છે જીપીએસ એડેડ જીઓ એગ્યુટેડ નેવિગેશન આને કહેવાય ગગન. ગગન છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એએઆઈ અને ઈસરો આનું સંયુક્ત સાહસ છે. બરાબર? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઈસરો આનું સંયુક્ત સાહસ એટલે કે ગગન કહેવામાં આવે છે. ગગનનો ઉપયોગ શું? ગગન પણ ભારતની આ એક એવી પ્રણાલી છે, બરાબર, જે ખાસ કરીને વિમાનો માટે એરપોર્ટ ઉપર લેન્ડિંગ કરવા માટે, ખરાબ મોસમની માહિતી મેળવવા માટે, ફ્લાઇટની ટેક ઓફ લેન્ડિંગ આ બધું જોવા માટે ગગન નામનો એક ઉપયોગ જે છે પ્રણાલી એ રાખવામાં આવી છે. ગગન જીપીએસ એડેડ જીઓ એગ્યુટેડ નેવિગેશન. તમામ ઇન્ડિયન પ્લેન્સ ની અંદર આ જીપીએસ સિસ્ટમ છે જે ગગન કહેવામાં આવે એ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઈસરો આ બંનેનું એક સંયુક્ત સાહસ એટલે કે ગગન. ડન. નાગરિક ઉડ્ડયન માટે બરાબર છે? ચાલો, સમજાઈ ગયું બધાને અહીંયા સુધી? પહેલા તો ક્લિયર? યસ સર. સમજી ગયો. બરાબર. આજના લેક્ચરની અંદર બહુ મસ્ત ટોપિક કર્યો છે. આવતીકાલના લેક્ચરમાં હવે મિસાઇલો ઉપાડશું. બરાબર? અને એમાંય સર મિસાઇલો ક્વેશ્ચનરી દેવાના હતા તમે, આપણે મેપ રિલેટેડ. મેપ રિલેટેડ. આપણે દાખલા દેવાના હતા ને, તમે ટાઈમ ટ્રાવેલ વાળા આપણે વાત થઈ હતી. હા, યસ ભૂલાઈ ગયું. વાંધો નહીં, હાલો આવતીકાલે થઈ જશે. ચાલો, ઈ પણ સાથે કરી લેશું. ઓકે. ડન. ચાલો, આજના લેક્ચરમાં કોઈને કઈ પ્રશ્ન, કોઈ ડાઉટ, કોઈ એવું હોય તો પૂછી શકે છે. કોઈને નથી? નો સર. ગોલ્ડી લોક્સ ઝોન. આવતીકાલે મને આનો જવાબ જોઈએ કે વોટ ઇઝ ધ ગોલ્ડી લોક્સ ઝોન. શું?
ગોલ્ડી લોક્સ ઝોન? ઈ શું છે? એનો જવાબ જોઈએ ઈ શું છે, શું છે ને એનો મને તમારે રિસર્ચ કરીને મને જવાબ આપવાનો છે. તમારા માટે ક્વેશ્ચન. ગોલ્ડી લોક્સ ઝોન. યસ. ડન. તો આવતીકાલના સેશનની અંદર પેલું ક્વેશ્ચનરી કરશું આપણે, અને ત્યાર પછી આપણે મિસાઇલ કરશું, અને એમાંય તાજેતરના જે ટેન્ક્સ ને આ બધું હોય એ પણ આપણે વાત કરશું એના ઉપર. તો ખાસ આવતીકાલ લેક્ચર સવારે 11 વાગ્યે 11 થી 1 ની સેશનમાં મળીએ આપણે. તો આજના લેક્ચરને આપણે અહીંયા જ વિરામ ઘોષિત કરીએ. ફરી પાછા આપણે આવતીકાલે સવારે 11 વાગ્યે મળીએ. બરાબર? ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જય હિન્દ.